જય જિનેન્દ્ર ચિત્તુભાઈ, આજે સોમવાર તારીખ 31/5/21 ચર્ચા આપણી 82 થશે અને જીવ અધિકારમાં આપણે 47 ગાથાથી શરૂ કરશું. હાજી હાજી, જય જય ભાનુબેન, જય જય રજનીભાઈ, લતાબેન, બધાને જય જયેન્દ્ર. હવે આપણે છેલ્લી સ્વાધ્યાય 81 પેલી 44, 45 ને 46 ગાથા ઉપર ઘણું ચર્ચા કરેલી, સ્વાધ્યાય કરેલો. એમાં ખાસ કરીને ગુરુદેવજીએ ધ્યાન દોરેલું કે સર્વજ્ઞનું વચન અને સર્વજ્ઞનું કથન, એ બે ઉપર આપણે બહુ પ્રસન્નતા થયેલી અને એની ઉપર આપણે નિર્ણય કરેલો કે ભાઈ શું કઈ રીતે આપણે તત્વ સંબંધી અથવા પુરુષાર્થ કરવા માટે કઈ રીતે નિર્ણય કરવો, શું કરવું, એની આપણે થોડી ત્યારે ઘણી ચર્ચા કરેલી. એટલે એમાં એ રીતે આપણે નિર્ણય ઉપર આવેલા કે સર્વજ્ઞનું જે વચન છે ને એ નિયમ રૂપ છે. રજનીભાઈ કીધેલું નિયમ અને એક્સેપ્શનલ કે શું એવું કીધેલું ને, અપેક્ષિત, નિયમ રૂપ અને અપેક્ષિત, એ બેની ચર્ચા કરેલી. એટલે કે જે દ્રવ્ય સ્વભાવ જે છે, જે 44 ને 45 માં કીધો, એ સર્વજ્ઞનું વચન છે કે નિયમ રૂપ છે, એટલે એ હું છું. અને પર્યાયમાં જે રાગાદી છે એ કોઈ અપેક્ષિત કથન છે. એ બે વાત ત્યાં મૂકેલી હતી. હવે એમાં એટલું બધું જોર છે શું કે જે નિયમરૂપ છે ને એ જ ખરેખર હું છું. ઓલું અપેક્ષિત કથન એટલે કથન કેતા વ્યવહાર છે, અને વ્યવહારની વ્યાખ્યા 56 કે 57 ગાથામાં આપેલી છે. આઈ થિંક 56 માં જ હશે. બહુ સારી આપેલી છે કે કોઈકનું કોકને કહેવાનું 56મી ગાથામાં, કે બીજાના ભાવને બીજાનો કહે છે. વ્યવહારનું કામ શું છે કે બીજાના ભાવને બીજાનો કહે છે. એટલે શું કે પૂતગલના જે પરિણામથી નિભેલ ભાવો છે, કયા તો અધ્યવસાન આદિ ભાવો, એ પૂતગલના પરિણામ છે. પૂતગલના 8 કર્મો વડે નિભેલા પરિણામ છે, એને જીવના કહેવાય. એ વ્યવહારનું કામ છે, એટલે કે કથન છે, એટલે કે સર્વજ્ઞનું કથન છે. એટલે એનો અર્થ કે અહીંયા એટલું બધું જોર બતાવ્યા જીવ અધિકારમાં કે રાગાદી પૂતગલ છે ને એને અજીવમાં જ ખચવો છે, એ અજીવનો જ છે. અને એ એટલી બધી આખી 39 ગાથાથી શરૂ કરી, એટલે શરૂઆતમાં તો ઠીક છે, ઓલા પ્રશ્નો ચર્ચામાં 39 થી 43 માં ગયા, પણ 44 ગાથાથી લઈને 68 ગાથા સુધી જોશું ને તો જુદા જુદા દ્રષ્ટાંતોથી, ભલે 46 માં એને ઉભો રાખ્યો, વ્યવહારને સાપ્યો, એટલે કે કોઈ અપેક્ષાથી કેમ કીધું, છતાં પાછું વળી તરત 47, 48 માં એટલો બધું એને તો કહી દીધું કે વ્યવહાર શીખી ગયું. એટલે શું તો કે 5 જોજનમાં રાજા ફેલાયેલો છે. એટલે કે 5 જોજનમાં રાજા ફેલાયેલો છે, એનો અર્થ કે એ સૈન્ય, જે સૈન્ય ફેલાયેલું છે એના મારફતે રાજાને બતાવવો છે. એમ અહીંયા રાગી તે જીવ એમ કહીને જીવને બતાવો છે. જીવ રાગમય છે એમ નથી સિદ્ધ કરવું. જેમ 5 જોજનમાં સૈન્ય ફેલાયેલું છે તે રાજા એમ કહે કે એ સૈન્ય તે રાજા છે એમ નથી નિશ્ચિત કરવું. અને એવું કોઈ માને બી નહીં, એવું કોઈ કે બી નહીં, પણ એ સૈન્ય ફેલાયેલું છે એની ઉપરથી રાજાને બતાવો છે. એમ જીવ રાગી તે જીવ એમ કહીને ત્યાં જીવને બતાવો છે. એટલે એનો અર્થ શું થયો કે 46મી ગાથામાં પણ એટલો વ્યવહારને રાખ્યો છે કે કોઈ સર્વ થાય એમ ન માની બેસે કે રાગાદી પૂજગલમાં છે ને જીવમાં કાંઈ છે જ નહીં. કારણ કે તો એને બંધે નથી, એટલે પુરુષાર્થ કરવાનો નહીં રહે, મોક્ષ પણ નથી, એવો એનો અર્થ નીકળશે. કે એવું સર્વ થાય એકાંતપણું તો જૈન દર્શનમાં હોતું જ નથી. કારણ કે દ્રવ્ય અને પર્યાય જેમ બે પડખા છે, એટલે બધા પ્રકારો બે વાળા જ રહેશે. પણ એમાં નિશ્ચયનું પડખું, એટલે કે જેનું જે હોય તેનું તે કહે, એનું નામ છે નિશ્ચયનું કામ છે. તો જેનું જે, એટલે કે મારામાં જ્ઞાન સ્વભાવી હું છું, તો એને રાગાદી વાળો છે એમ ન કહે, એ વ્યવહારનું કામ છે. એટલે અહીંયા એમ કહેવાનો અર્થ એમ છે આખો આચાર્ય દેવનો અને ગુરુદેવ આ બધા પ્રવચનોમાં હું બહુ જ ગુરુદેવની મસ્તી હતી. એમાં સમજાવવું છે આપણને એક જ કે તું તને એમ આપણે ભ્રમ શું થઈ રહ્યું છે ખબર છે કે મારા દ્વૈત સ્વભાવમાં તો રાગાદી છે જ નહીં, પણ મારી પર્યાયમાં તો રાગ છે ને, પણ એ કેમ નથી તો કે એ નાશવાન છે, એ સદાય રહેતો નથી, સ્થિત થાય ત્યારે હોતો નથી, માટે રાગ મારો નથી પૂજગલનો, પણ છે તો મારો જ. કેમ
તો કે મારી ચારિત્ર અને કુળની પર્યાયની વિપરીત પર્યાય છે ને, એટલે છે તો મારે આ છે ને. આપણે માને છે આપણે આ બરોબર સમજીએ છીએ. એ એક અપેક્ષિત કથન છે, એટલે કે સમજવા પૂરતી વાત છે. એના બદલે એ પર્યાયમાં તો છે ને એમ કરીને હું રાગી છું અને મારે રાગનો નાશ કરવો છે. આપણે અત્યાર સુધી એમ જ કરતા આવ્યા છીએ કે હું રાગી તો છું, પણ એ રાગનો મારે નાશ કરવો છે, એટલે કે રાગનો ઉપાય શું? તો એ ઉપાય માટે રાગ પૂજગલનો છે. તો અહીંયા ગુરુદેવે એ સમજાવ્યું આ ગાથાઓમાં. આ થોડુંક હું રિવિઝન છેલ્લી ઓલાને શું કામ કરું છું કે મારા સર્કલમાં મેં અહીંયા લગભગ 50-60 જણને મોકલું છું ને ખુશી તો બતાવી ઘણા, પણ પછી એને ચર્ચા વર્તા કરતા એવું લાગ્યું કે એને હજી ભલે ખુશી બહુ બતાવી પણ એને હજી એટલું બધું પકડાવવાનું. એને મને લાગે કે આ રાગ તો છે. હું કેતા જે દ્રવ્ય સ્વભાવ કીધો ને એ દ્રવ્ય સ્વભાવ રાગ રહિત છે અને ઓલો રાગ નાશ કરવો છે એમ એને લાગે. એટલે રાગ એટલે કે જે ન્યાલભાઈ જે કીધેલું ને કે પરિણામીમાં બેઠકર અપરિણામે નિર્ણય કરે છે, એની જેવું છે કે હું રાગી છું. પર્યાયમાં તો છે ને એમ કરીને ઈ પર્યાયમાં તો છે ને વાળી વાત રાખી અને હું રાગ રહિત છું, હું એવો નિર્ણય કરવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. તેની અહીંયા ખાસ 45-46 ને એટલે 44-46 ગાથાના વિષયથી એ વાત આપણને બહુ ખ્યાલમાં આવી કે ભાઈ એમ નથી, હું રાગ રહિત જ છું, તે જ હું છું. હું એટલે મને એ વિચાર આવેલો કે ન્યાલભાઈએ જે રાગ પર નિર્ણય કર્યો રાગ અને જ્ઞાન ભિન્ન છે, બરોબર છે. તો એમાં એને શું કર્યું હશે? બેને એક રૂપ છે ને એને જુદા પડ્યા છે. અરે ભાઈ, રાગ અને જ્ઞાન ક્યારે એક રૂપ છે જ નહીં. એ રાગ ને મારો માયનો તો એ માન્યતાને એને તોડી છે. રાગને જુદો નથી કરવો પડ્યો. રાગ તો ક્યાં મારામાં હતો જ. તો એને ક્યારે એવું નહોતું વિચાર્યું કે રાગ મારામાં છે અને રાગને હું છોડું છું. તો એટલે ગુરુજન એક જણે પૂછેલું કે સાહેબ જ્ઞાની રાગને કેટલો ભિન્ન માને? તો ગુરુદેવ શું કીધું કે શરીર અને આ ભીજ એ બે જેટલા જુદા છે ને એટલો ભિન્ન જાણે. હવે આપણે વિચાર કરીએ કે એ ભિન્ન જાણે છે જ્ઞાની. તો એટલે અને આપણે શું કરીએ છીએ કે આપણે એક રૂપ જાણીએ છીએ. એટલે આપણને એમ લાગે છે કે રાગ અને આત્મા એક રૂપ છે અને પુરુષાર્થ ફરે આપણે એને જુદો એની ભિન્નતા કરવી છે. અને ભાઈ એક પુરુષાર્થ વડે એ બેને ભેગા એક રૂપ છે અને જુદા કરવાથી વાત જ નથી. રાગ તો જુદો છે એ સમજાવે છે. અહીંયા 44-46 ગાથા એ સમજાવવું છે આખા જીવ અધિકારમાં કે રાગ છે ને એ તો જુદો જ છે. તો આપણને શું પ્રશ્ન ઉઠશે તરત જ કે સાહેબ 294મી ગાથામાં સમયસારમાં કીધું છે કે પ્રજ્ઞા છણીને સૂક્ષ્મ સંધિમાં પટકી અને બેને જુદા કરો, એને છેદી નાખો, બે આમ કરો. એટલે આપણને એમ લાગે કે બે ભેગા છે અને જો જુદા કરવાની ત્યાં વાત કરી. એટલે ભાઈ ત્યાં બહુ સ્પષ્ટતા કરી છે. છેલ્લે ટીકાના છેલ્લા પેરેગ્રાફમાં ચોખ્ખું કીધું કે અજ્ઞાનીને એવો ભ્રમ થઈ ગયો છે કે રાગ અને આત્મા એ બેની એટલી નિકટતા છે ને એટલે એને એમ લાગે છે કે આ રાગ અને આત્મા એક રૂપ છે અને એને મારે જુદા કરવા છે. અરે ભાઈ, એને પ્રજ્ઞા છીણીનું કામ રાગ અને આત્મા એક છે અને એને જુદા કરવા છે. કે મોલી રૂપી છીણી જે આપણા હાથમાં હોય છે એમાં શું કે છીણી વડે બે ટુકડા કરી નાખીએ એટલે જેને બે ટુકડા જુદા કર્યા. એવું અહીંયા નથી. રાગ અને આત્મા એક રૂપ છે ને પ્રજ્ઞા છીણી વડે એને રાગ ને આત્માને જુદા નથી કરવા. પ્રજ્ઞા છીણી વડે એને શું કરવાનું છે કે જેને ભ્રમ ઉપજો તો કે હું રાગી છું એટલે કે પોતાને રાગમય માયનો તો રાગ રૂપ થયો નહોતો પણ રાગ રૂપ માયનો તો જે 92મી ગાથામાં કીધું જ્ઞાનનું અજ્ઞાનત્વ કર્યું તે રાગ રૂપ માયનો તો એમાં એને પ્રજ્ઞા છીણી વડે એ ભ્રમ જે ઉભો કર્યો હતો ને એ ભ્રમને છેદવાનો છે એમ ત્યાં લીધું છે 294મી ગાથામાં. એટલે કીધું આ વિષયમાં એટલે એક આ સોગાનીનો વિચાર હતો, આ ગુજેના પ્રશ્નોત્તર વિચાર હતો અને આ 294 ગાથા બધા વિચાર હતા કે આ શું કહેવા માંગે છે. એટલે આપણને એક મનમાં અંદરમાં ઊંડે થઈ ગયું કે આપણે પુરુષાર્થ શું કરવાનો છે કે મારી પરિમાં જે રાગાદી છે ને એ રાગ રૂપ હું રાગી થઈ ગયો છું એટલે મારે રાગની ભિન્નતા કરવી છે. તો કે એની ભિન્નતાનો ઉપાય શું? તો કે મારી પરિયામાં તો રાગ છે હો, પણ એ રાગનો ઉપાય ભિન્ન કરવાનો ઉપાય તો કે રાગનો સ્વામી પૂજગલ છે. એ બધું જે ગુરુદેવ કે છે ને આપણને
એ બધું આપણે એના માટે લઈ લઈએ છીએ. તો પણ ભાઈ એમ નથી. ખરેખર શું છે કે સમયસારની 13મી ગાથાનું 15મી વારનું 60મું પ્રવચન તમે લોકો અનુકૂળતાએ ખાસ સાંભળજો. ગુરુકાંત દ્રષ્ટિમાનના પહેલા ભાગમાં જ આપેલું છે અને આમ સળંગમાં લેશો તો 15મી વારનું છે અને 60મી પ્રવચન 13મી ગાથા અને 60મી પ્રવચન છે. એમાં એટલું બધું લીધું છે અને પછી પાછું રામજીભાઈ રાત્રે પ્રશ્ન બી કરેલો કે સાહેબ જીવ કેટલા પ્રકારનો. રામજીભાઈ મુરબ્બી રામજીભાઈ રાત્રિ ચરણ સાહેબ જીવ કેટલા પ્રકારના બોલે કે જીવ 2 પ્રકારના. એ 13મી ગાથામાં પ્રવચનમાં તો ઘણું લીધું જ હતું. પછી પાછું રાત્રિ ચર્ચામાં રામજીભાઈ પ્રશ્ન કાઢી પૂછ્યું તો કે એક પરમાર્થ જીવ નું એ જ ખરેખર જીવ છે અને બીજો તો કે વ્યવહાર જીવ એટલે કે જે પર્યાય છે ને એ વ્યવહાર જીવ છે. અને વ્યવહાર એટલે આપણે હમણાં જોઈ લીધું 56મી ગાથામાં હું જેનું ન હોય એનું કેવું હું એટલે કે એ વ્યવહાર જીવ એ હું તો કે એ તો વ્યવહારનું કથન છે. રાગ છે હું એટલે અહીંયા વ્યવહાર જીવ લીધો ને 13મી ગાથામાં તો કે વ્યવહાર જીવ ને જીવ માનવો એ તો વ્યવહાર નહીં કથન છે. ખરેખર શું છે તો કે પરમાર્થ જીવ છે ને એક જ પરમાર્થ જીવ છે. એનો અર્થ તો પછી મારી પરી એમાં રાગ છે એ જીવ ક્યાં. અને એનો એ જે મેં તમને બોલ કીધું રામજીભાઈ પૂછે છે એ આત્મધર્મ અંક નંબર 553માં 553માં પણ આપેલો છે. તો એટલે એ પણ ત્યાં એ અંક બહુ જ સ્વાધ્યાય કરાવ્યો. એકાંતમાં જો જેને વિચાર મંથન કરવાની આદત હોય ને ખાલી વાંચવું ને સાંભળવું ને એમ નહીં જેને એની ઉપર થોડું વિચાર કરવાનું એકાંતમાં બેસીને આદત હોય તો અંક નંબર 553 વાંચજો. એ નિશ્ચયનો બહુ સૂક્ષ્મ અંક છે. આત્મધર્મનો છે. ગુરુદેવના બધા બોલ છે. ગુરુદેવના શતાબ્દી વર્ષમાં સમાધિ દિવસ હતો ને વાર્ષિક એ નિમિત્તે એ અંક બનાવેલો હતો. એટલે બહુ એનો સ્વાધ્યાય કરવા જોઈએ. એટલે અહીંયા આપણે આ વિષય ચાલે છે કે અહીંયા આપણને વર્તમાન 553 એટલે એ અંક વચ્ચે તમે ખાસ જોજો સ્વાધ્યાય કરવા જોઈએ. અંક કેવી રીતે મળે? હવે એ તો કારણ કે આ લોકોએ નથી નાખ્યું. આ લોકોએ જૂના જ નાખેલા છે. એટલે 385 પછીના એકે મને લાગે વિતરાગવાણીમાં નથી. 384 સુધીના અંકો એ લોકોએ વિતરાગવાણીમાં ઓલા કર્યા. પછીના કરવામાં ઘણો ટાઈમ જતો સુધી હશે ખબર નથી પણ મને કોઈ કીધેલું કે પછીના નથી. નિમેશભાઈને રિક્વેસ્ટ ના કરી શકો પાછા કે આ લોકોનું છે મારે રહી જાય છે મગજમાં રહી જાય છે કે ભાઈ નવા કેમ નથી લેતા 385 થી કેમ નથી લેતા. નિમેશભાઈને કઈ ન ખબર હિતુ વારે વાત કરી લઈશ અને શૈલેષભાઈને કે નવા કેમ આપણે આત્મધર્મ નથી નાખ્યા વિતરાગવાણીમાં પૂછી લઈશ. અને આવી ગયા હોય તો તમે જોઈ લેજો. પણ મારા ખ્યાલ કોઈ કહેતું હતું હાજી હું કઉ છું રિક્વેસ્ટ કરજો જો તમારી પાસે ના એ તો એ લોકોને ધ્યાન જ દોરવાનું હોય છે. હા એ લોકોને તો શું છે કે ધ્યાન જ કરવાનું હોય છે. ધ્યાન દોરવાનું હોય છે. આપણે એ લોકો બધું કરવા બેઠા જ છે તૈયાર જ છે. એટલે ઈચ્છા કરશો શું કે શું. અચ્છા અને હવે આપણે જે મૂળ તો વાત થતી હતી કે મને આ જે ચર્ચા થઈ ને આપણે પરમ છેલ્લી સ્વાધ્યાય એમાં મને પોતાની થોડી વિશેષ પ્રસન્નતા થઈ હતી અને રજનીભાઈ કીધું એમ રૂલ ને અપેક્ષિત કસર એ બંનેમાં આપણે ઉલટું માનતા હતા. હવે આપણે આ રીતે વિચારણા કરીએ છીએ કે હું તો આવ જ છું અને આ તો અપેક્ષિત કથન છે. અચ્છા તમે જો આપણે જોશું ને તો 44, 45, 46 પછી ને એટલે કે આખો જે 68 સુધીમાં છે ને મેં જોયું આ જે બધું જોતો હતો સ્વાધ્યાયમાં બધામાં એ ઓલાને તો એટલો નિષેધ જ કરવા માટે આખું સ્થિત કર્યું છે. અજીવના છે તાદાત્મ્ય રૂપ છે જ નહીં. સંસાર અવસ્થામાં તાદાત રૂપ નથી. અને દ્રષ્ટાંત આપે ઘડીકમાં રાજાનો દ્રષ્ટાંત આપે 5 યોજના પહેલામાં રાજા છે એ તો ખાલી ઉપચારનું કથન છે. એ રીતે જીવનો રાગાદી અધ્યસન છે તો ઉપચારના કથન છે. આટલા બધા સચોટ દાખલાથી નિષેધ કર્યો હતો એ આખા અજીવ અધિકારમાં. એટલે અજીવ અધિકારમાં તો છે ને જીવમાં રાગ આદિ ક્યાંય છે જ નહીં. રાગની ગંધ જ નથી. જે ગુરુદેવ બોલે છે ને એ આખું અજીવ અધિકારમાં આખી એ વાત લીધી છે. એટલે બહુ સારો અભ્યાસ કરવા ગુરુદેવના પ્રવચનો સાથે રાખી અને અભ્યાસ કરવા જેવો છે. હવે આપણે વાત થતી 47-48
એ આપણે જે વાત કરી ગયા વખતે તમે મેન્શન કર્યું ને, એટલે જેમ આપણને જનરલી બધાને શુભ ભાવ ધર્મ છે, શુભતાથી ધર્મ થાય, એ જે ગઢ અન્ય અન્ય જૈનમતી અથવા તો અન્ય મતીઓમાં છે, એવી રીતે આપણા મુમુક્ષુ સમાજની અંદર જે ભ્રમ ચાલે છે એ તમે કહો ને એ છે કે હું રાગી છું, મારે રાગ કાઢવાનો છે અને મારે શુદ્ધ થવાનું છે, એટલે હું દ્રવ્યથી શુદ્ધ છું, પર્યાયમાં શુદ્ધ નથી. એટલે જે ઓલું સ્વભાવનું જે ભૂત લાગ્યું છે એવું આવું ભૂત આપણે લાગેલું છે. એવું બસ એટલે હું રાગી છું એ રાખીને રાગને ટાળવો છે. રાઈટ. તો હું મારામાં રાગ એને જીવને શું રહે છે કે દ્રવ્ય સ્વભાવ. ભાઈ દ્રવ્ય સ્વભાવ જો તમે ખાલી એમ કહેતા તો દ્રવ્ય સ્વભાવ પરિણામ જ ન હોય તો પછી એમાં રાગ નથી, એમાં શું વિશેષતા આવી? દ્રવ્યમાં તો પરિણામ દ્રવ્ય સ્વભાવ કહો તો એ પર્યાય વગરનો છે, તેમાં રાગ ક્યાંથી હોય? તો એમાં શું નવીનતા આવી? અને બીજી વાત છે કે આચાર્ય બધો જીવ શબ્દ વાપરો. મેં જોયું આજે, મેં કહ્યું અહીંયા છે ને બધું જીવને નથી, જીવમાં નથી એમ જ દીધું છે. ક્યાંય એમ બોલું દ્રવ્ય સ્વભાવ એમ નહીં, વિકાળી દ્રવ્ય સ્વભાવ નહીં, જીવને નથી. પ્રશ્ન કરે તો કે જીવ પણ કેમ કીધો, જીવને કેમ નથી? જીવથી લીધું તો જીવ શબ્દ તો કોને લાગુ પડે? તો પર્યાય સાથે લેવી જ પડશે. તો પર્યાય સાથે એ પર્યાયમાં જ્ઞાન પર્યાય છે, જાણવું અને પરિણમવાનું જે જ્ઞાન પર્યાય છે એ પર્યાય એમ કે છે કે મારામાં રાગ આદિ છે જ નહીં. આપણને સર્વજ્ઞ એમ કહે છે કે તારી પર્યાયમાં રાગ આદિ નથી, દ્રવ્ય સ્વભાવમાં નથી એમ નહીં, પર્યાયમાં છે એ તો સર્વજ્ઞનું કથન છે, કહેવા માત્ર છે. તો તારામાં નથી, જીવમાં નથી. તો જીવ કહેતા આવો નિર્ણય કરનારી પર્યાય તો આવી ને, તો એમાં નથી, એટલે કે પર્યાયમાં પણ નથી. એ વાત છે ને આકરવી પડે એવું છે. અને એના માટે મેં તમને ઓલું શુદ્ધાત્મા સ્વરૂપ ચિંતનનું PDF મોકલી હતી બીજા ભાગની. મેં 7 આર્ટિકલ લખ્યા છે. વર્તમાન પર્યાયમાં રાગાદી રહિત ભગવાન આત્મા છું. વર્તમાન પર્યાયમાં રાગાદી રહિત છું. ગુરુદેવ કહે છે કે પર્યાયમાં તો છે, એ પર્યાય છે ને એ પૂજગલની નિપજ છે. હવે અહીંયા તો કેટલો સરસ શબ્દ વાપરો છે. અધ્યવસાનાદી સમસ્ત ભાવોને ઉત્પન્ન કરનારું 8 પ્રકારનું જ્ઞાનાવળી કર્મ છે અને તે બધું પૂજગલમાં છે એવું સર્વજ્ઞનું વચન છે. સર્વજ્ઞનું વચન શું છે કે અધ્યવસાનાદી જે ભાવો છે, રાગાદી જે ભાવો છે એ પૂજગલનું કાર્ય છે, 8 કર્મનું કાર્ય છે. હવે એ સર્વજ્ઞનું વચન છે, એ તો જીવનું છે, ક્યાંથી આવ્યું? એટલે અહીંયા છે પર્યાયમાં એ પૂજગલનું જ નિપજ છે. આ વાત છે ને ઊંડે એક જ રહે છે કે મારામાં રાગ છે ને રાગ મારે ટાળવો છે. તો અહીંયા એ નિષેધ કરવા માંગે છે કે રાગ પૂજગલ. પછી કેવું પડ્યું કે અપેક્ષિત છે. અને તમને નવાઈ લાગશે કે મેં આપડા ચર્ચા થઈ ગઈ ને પછી 2-3 દિવસ પછી સવારે પેલા ટીવીમાં આવે ને એમાં 134 નંબરનું પ્રવચન તમે જોજો સિદ્ધિનું. એટલે 58-59 ગાથા છે ને, 59-60 ગાથા 3નું જોડકું, વટે માર્ગ લૂંટાય છે. હવે એમાં કોણ જાણે ગુરુદેવે ત્યાં તો ખરેખર નિષેધ છે, પણ ગુરુદેવને કઈ એવો વિચાર આવ્યો હશે કે કોઈ પણ સર્વથા ન માને. એટલે પેલા શરૂઆતમાં કેટલી મિનિટ સુધી કે જો એ જે 44-45 કીધું છે ને, પછી 46 કીધું છે, એટલે પર્યાયમાં છે ખરી હો. આ રાગાદી કોઈ સર્વથા માની લે કે એ પૂજગલમાં છે, જીવમાં છે જ નહીં, પૂજગલનું છે. પછી આધાર આપ્યો તો ખબર છે પ્રવચન સરનો, કે પ્રવચન સરની 189 ગાથામાં તો એને શુદ્ધ નહીં નું કથન કીધું છે રાગાદી, કે અશુદ્ધ નહીં શુદ્ધ નહીં કીધું છે. ભલે કે એ જાણવા માટે છે, એ અપેક્ષાથી છે, પણ આ તો એમ કે સર્વથા નથી એમ માની લે તો એમ નથી. તો અહીંયા કીધું છે ને તો કે મૂળ વાત એમ છે કે રાગ આદિ મારામાં રાગ થી સંકિતની પ્રાપ્તિ થતી નથી. એ મૂળ વાત છે. કોઈને એમ લાગે કે રાગ થી થાય છે, શુભ રાગ કરતા કરતા થશે તો કે છે નહીં, રાગ તારો છે જ નહીં. એટલે રાગનો એટલો નિષેધ છે કે રાગ વડે કાંઈ થતું નથી, એટલે પૂજગલનો જ છે. એમ કરીને ગુરુદેવે રાગની સિદ્ધિની વાત, સ્થાપનાની વાત કરી. મને એટલું બધું આશ્ચર્ય થયું, એટલે મેં પાછું વાંચ્યું. મેં કહ્યું આ શું ગુરુદેવ આમાં કેમ અહીંયા જો? પણ એ ગુરુદેવને કોઈ ત્યાં એ વિચાર આવ્યો કે કોઈ સર્વથા એમ માની લે એકાંતે કે ભાઈ રાગ આદિ મારામાં છે જ નહીં, તો પછી એને બંધ મોક્ષ નો રહ્યો, પુરુષાર્થ. પાછું અહીંયા બધે ગુરુદેવ આધાર આપ્યો. મેં તમને જ્યાં પ્રવચન કીધું ને 60 નંબરનું,
જીવ કેટલા પ્રકારમાં, એમાં તો ગુરુદેવ ત્યાં સુધી પરમાત્મા પ્રકાશના બધાને આધાર આપ્યા છે કે ઉત્પાદ વગરનો જીવ તેને જીનવરદેવ જીવ કહે છે 68મી ગાથા પરમાત્મા પ્રકાશની. એટલે ખરેખર કે આ જ વાસ્તવિક પરમાર્થ જીવ છે ને એ જ ખરેખર જીવ છે કે જેનામાં રાગાદી છે જ નહીં. મૂળ વસ્તુ તો આમ જ છે, પણ પછી ઓલું સાવ એકાંત થઈ જાય કોઈને એટલે ગુરુદેવને ઓલું મૂકવી પડ્યું જ્ઞેય તત્વ પ્રજ્ઞા પરમાંથી એ ગાથા મૂકવી પડી 189મી. એટલે બે પડખાનું જ્ઞાન તો ભાઈ કરવું જ પડશે ને કોઈ શરૂઆત. અને બીજી વાત છે કે જયારે આપણે રાગનું ભેદજ્ઞાન જ કરવું છે, રાગ મારામાં નથી તો છે ત્યારે નથી કહેવાનો વારો આવશે ને હું ભંજ્યા પુત્રને મારે મારવો નથી, મારે ભંજ્યા પુત્રની દયા પાડવી છે, એવું તો કોઈ દી આવશે જ નહીં. કપૂતને મારવો નથી, કપૂતને મારે કાંઈ કરવું નથી એમ તમે કહો તો બરોબર કહો. હોય એની યારે આમ કરવું ન કરવાનું વ્યવહાર આવે. એમાં ભેદજ્ઞાન કરવું છે તો ભેદજ્ઞાન કરવું છે એટલે છે તો ખરો, પણ એ છે એવું માન્યું છે ને બસ એ માન્યતાને છોડ્યું છે. ઓલાને કાંઈ કરવું નથી, રાગાદીને કાંઈ મારે ટાળવો નથી, રાગાદીને હટાડવો નથી, રાગાદીને ફેરવવો નથી. કેમ તો કે મારો છે જ નહીં એવી મારે માન્યતા કરવી છે. એવી જ્યાં માન્યતા કરશે ને કે રાગનું પરિણામ બધું એની મારે ગોઠવાયેલું જશે. જે જીવની માન્યતા એવી થઈ જાય છે એટલે કે જ્ઞાની થાય છે, એ જ્ઞાની થતા શું એને થાય છે કે એ રાગથી પેલા ભ્રમથી શું કરતો હતો કે રાગ મારે ટાળવો છે કે રાગ મારે ઘટાડવો છે કે રાગ મારે ફેરફાર કરવો છે, રાગમાં એકત્વપણું રાખી એનો કરતા થતો હતો. જ્યાં જ્ઞાની થયો ને ત્યાં તેને મારે મારી પર્યાયમાં રાગ નથી. કાંઈ કીધું ને કે શરીર અને ભીત જુદા છે એટલું તો એને ભીનપણું ભાસે છે. એટલે જ્યાં એને એવું ભીનપણું ભાસી જાય છે ને ત્યાં એની જે પર્યાય છે ને રાગની પર્યાય એ પણ બધી ગોઠવાયેલી જ હોય છે. એટલે કે એની ભૂમિકા અનુસાર હું એમાં જે થવાયો હોય ને એ ભૂમિકા અનુસાર જેને થવાની ગોઠવાયેલી જ હોય છે, નિશ્ચિત જ હોય છે, નવી કઈ કરતા નથી. એવા જીવને એટલે કે જ્ઞાની થયેલા જીવની યોગ્યતામાં એવી જ પર્યાયનું પરિણામ નિશ્ચિત જ હોય છે ને એ પણ એ અશુભમાંથી ખસી અને શુભરૂપ થતું જ હોય છે. પણ જીવને શું થાય છે કે જ્ઞાનીનું એવું પરિણામ જોતા એને એમ થઈ જાય કે હું પણ આવો શુભરાગ કરું, હું પણ અશુભથી ખસવા માટે શુભરાગ કરું. અરે ઓલા તો અકર્તા થઈ ગયા છે ને એના પરિણામમાં એવી દશા પડી જ છે એ ક્યાં કરે છે અને તું તો કરતા થઈને એને કરવા માંગે છો. એટલે એક તો એમાં એકત્વ બુદ્ધિ છે અને કરતા થઈને એને ફેરવા માંગે છો. એ બધું તો તારું કર્તૃત્વ રાગનું છે એટલે કે તું મિથ્યા દ્રષ્ટિ છો. એ બધું આપણે પોતાની રીતે ઘોલન કરવાનું છે કે આપણે શું નિર્ણય કરવાનો છે અને કઈ રીતે આ બધો પ્રયોગ કરવાનો છે. આમાં કઈ આગળ કે ભાઈ આગળ લઈ લો. નહીં, આપણે બરાબર છે. આપણે દ્રષ્ટિમાં તો દ્રઢતા લાવી જ છે કે હું રાગાદી રહી છું, પણ જયારે આપણે જ્ઞાન બેવનું રીતે આપણે કરીએ છીએ તો પછી દ્રષ્ટિ મોડી પડી જાય છે. બરોબર, સારી વાત તમે કરી. એનું કારણ છે સંજીવભાઈ આમાં શું છે કે એ છે ને જે લોકો બહુ નવા છે, બહુ અભ્યાસ વાળા નથી, તો એને માટે એમ કેવાય કે ભાઈ તમે જ્ઞાનનું બીજું જ્ઞાનમાં બંને પડખાનું જ્ઞાન કરજો. એટલે એકાંતે નહીં કે જેમાં મેં તમે કીધું ને 134 નંબર પ્રવચનમાં ગુરુદેવ કેટલી બધી સ્થાપના કરી 189માં. એટલે કોઈને એવું લાગે કે રાગાદી છે જ નહીં, એટલે ઓલું શેઠિયાજીની મૂળ ચર્ચા ચાલે ને કે ભાઈ જ્ઞાનીને દુઃખ હોય જ નહીં આ તે. એટલે ગુરુદેવ બધા આધાર કાઢેલા ની 50 ગાથા ચાલુ કરી હતી. એના સગાવાલ આવવાના હતા ને ત્યારે ત્યાં એ વિષય ચાલુ કરી દીધો વચ્ચેની ગાથાઓ છોડીને. તો એને ખ્યાલ આવે કે ભાઈ છે ખરું, તમે સર્વસંખ્ય જ્ઞાનીને દુઃખ જ નથી. તો એટલે એ એક બીજા પડખાનો જે સર્વથા નકાર કરવા માંગે તો એટલે એને જ્ઞાનનું પડખું સામે મૂકે છે. પણ આપણે શું છે કે જે લોકોને ગુરુદેવનો પરિચય ઘણો છે, ઘણો અભ્યાસ, કેટલાક સાક્ષાત તમારા જેવા અને મારા જેવા બધા સાક્ષાત પરિચયમાં આવ્યા છે અને કેટલાક છે તો ભલે પરોક્ષ ને પ્રત્યક્ષ ને તો પરોક્ષ. અત્યારે સતત આ બધું એમનું ગુરુદેવનું વાણી ને અક્ષર એને મળ્યો છે ને એની હિસાબે સાધના કરે છે. એટલે એ લોકો જે ઊંડા ઉતરે એને બીજું પડખું તો આવી જ ગયેલું છે, જ્ઞાનનું પડખું કે રાગ છે કે નહીં. એને કઈ એને સમજાવવું પડે એમ નથી કે ભાઈ બીજું પડખું છે બીજું પડખું છે એના માટે વાત જ નથી. એને તો ખબર છે એ બીજું પડખું છે એટલે તો આ પડખાનો પ્રયત્ન કરે છે. હું એમ કઉ છું રજનીભાઈ
આપણે જે પુરુષાર્થ કરીએ છીએ રાગની ભિન્નતાનો ભેદનો, રાગથી હું ભિન્ન છું, રાગ મારામાં છે જ નહીં, તો એ બીજું પડખું છે એટલે આપણે કહીએ છીએ કે નહીં તો આપણે હમણાં વાત કરી કે વંધ્યા પુત્રનું આપણે નથી વિચાર કરતા કઈ. આપણે કપૂત છે અને એ કપૂતના નિષેધની વાત છે કે કપૂત મારો નથી, પતી ગયું. એટલે આપણા માટે જ્ઞાનનું પડખું તમે કીધું એમ કે જો બહુ જ્ઞાનના પડખાને વાગોળા કરીએ ને તો એ ખોલનમાં આપણને હું રાગી છું, અને હું એમ કહું છું અનંતકાળ, જો અનંતવાર સમોસણમાં જઈને પાછો આવે ગુરુદેવ કે છે તો એ કેમ રહી ગયો હશે? એ શુભરાગમાં એને મારો છે ને એ છૂટતું નથી. જ્ઞાનના પડખામાં તો છે ને કે ભલે કર્મ નથી કરાવતું, પરદેવ નથી કરાવતું, એ વાત સાચી, પણ મારામાં તો થાય છે ને. એમાં એ બંને વિચાર આવેલો આજે કે આપણે શું ભૂલ કરીએ છીએ આપણે કે રાગ આદિ ક્યાં ઉપજે છે? તો કે મારી ચારિત્ર ગુણ છે ને એની પર્યાયમાં વિપરીતપણે ઉપજે છે, માટે મારો છે. ભાઈ એ આપણો વિચારણા છે, આપણું દ્રષ્ટિ વિચારણા કે નહીં એ જ ખોટો છે. કઈ રીતે ખબર છે કે લૌકિકમાં એવું છે કે જ્યાં ઉપજે ને એનું નથી કહેવાતું. માના પેટમાં બાળક ઉપજે ને એ બાળક માનું નથી કહેવાતું. જે ના કારણે ઉપજે હું એનું એક કહેવાય છે, એટલે કે પિતાનું બાળક કહેવાય છે. એમ અહીંયા શું છે કે ચારિત્ર ગુણમાં વિપરીત પૂર્યા થઈ એટલે ચારિત્ર ગુણ તો મારામાં જ છે અને એના પરિણામના વિપરીત પડ્યા છે, માટે મારી છે. તો કે ના, જ્યાં ઉપજે એનું એ કહેવાતું જ નથી, જેના કારણે ઉપજે એનું એ છે. કારણ કે 68મી ગાથામાં લીધું ને કારણ જેવું જ કાર્ય હોય છે, એટલે કારણ હોય ને એનું જ કાર્ય ગણાય છે. જવથી જવ જ ઉપજે એમ કીધું છે ને, જ્યાં ઉપજે છે એ નથી કીધું. તો કોનાથી ઉપજે છે એનું મહત્વ છે. તો એમ અહીંયા શું છે કે દ્રૈવ કર્મના ઉદયથી જીવમાં ભાવ કર્મની ઉત્પત્તિ થાય છે. કારણ કે અહીંયા ઝળકે છે ત્યારે જ્ઞાન ભૂલ કરે છે, જ્ઞાનનો અજ્ઞાન હતો અને હું રાગી છું એમ થઈ જાય છે. એટલે એને ઉપજાવનાર કોણ છે? પહેલી વાત એ છે કે આપણે જો એમ કહેતા હોઈએ, આપણે એમ કહેતા હોય કે રાગ મારામાં છે, તો એ ચારિત્ર ગુણની વિપરીત માટે મારો છે, તો એને ઉપજાવ્યો કોણે? ચલો એ નક્કી કરો. મારામાં છે તો ખબર, ઉપજાવનારનું કારણ કોણ? કે સ્વભાવનું કારણ છે. તો કે ના, સ્વભાવના કારણે રાગ ઉત્પન્ન થાય જ નહીં. તો એનો અર્થ શું છે? તો કોણ થયું? તો કે પર છે, પર એનો ઉપજાવનાર છે, તો એ પરનો છે. તો કે પરમાં કોણ છે? તો કે દ્રૈવ કર્મનો ઉદય. તો દ્રૈવ કર્મના ઉદયથી રાગ ઉપજે છે, માટે એ પરનો જ છે, પૂજગલનો જ છે. હવે એ એમાં નિસંગતા નથી આવતી ભાઈ. મેં જોયું, ઘણું વિચાર કર્યું કે ગમે એટલે આપણે કરીએ ને વિચાર તો ઊંડે આપણે જાણે હું રાગી છું, હું ઈ અને મારે રાગ રહિત માનવું છે, એ વાત જ અંદર માર્યા કરે. હું રાગી છું જ નહીં, એમાં નિશ્ચયાભાસનો ભય જે છે ને. અને બીજું સીધી રીતે ભલે એમ ન માનીએ, હું કે તમે એવું નહીં માનીએ કે આપણા નિશ્ચયાભાસી થઈ જશું, પણ ઊંડે એમ યાદ કરે મારામાં રાગ છે તો ખરો ને. કારણ કે 24 કલાકની દિનચર્યામાં આપણે શું અનુભવમાં આવે કે આ રાગાદીનો જ અનુભવ થાય છે. તો રાગ દ્વેષ એ બધું આવી ગયું, તો એનો અર્થ એને એમ થાય કે આ બધું થઈ રહ્યું છે, મને વેદનમાં જ આવી રહ્યું છે. એટલે છે તો ખરું, છે તો ખરું એમ જ છા કરે. એટલે આ પર્યાયમાં છે તો ખરું એમ જ્યાં સુધી થાય છે ને ભાઈ, મારી પર્યાયમાં તો છે તો ખરી થાય છે ને, એટલે એનો અર્થ કે હું રાગને મારો જ માનવા માંગુ છું અને મારો માનીને રાગના નાશનો ઉપાય કરવા માંગુ છું. મને બહુ મને એક વાત આમાં શું બહુ ગમે છે કે આ બધા વિષયમાં રાગના વિષયમાં જે આવે ને આપણે 44-46 એમાં છે ને 11મી ગાથા અને 49 ગાથા એ બેને હારોહાર મેળવવાની જરૂર છે. 11મી ગાથામાં ચોખ્ખું એમ કીધું કે પર્યાય પોતાને પર્યાયપણે માનવું છોડી દે, પોતાનું અસ્તિત્વ પર્યાયથી માનવું છોડી દે. તો કે પર્યાય પોતાને દ્રવ્યરૂપ માને, દ્રવ્ય જે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ છે ને એ હું છું એમ પર્યાય માને. હવે જે પર્યાય પોતાને હું ત્રિકાળી છું, દ્રવ્ય સ્વભાવ વાળો, એ મય જ હું છું, વાળો એમ નહીં, એ મય જ હું છું, એ જે જ્ઞાન પર્યાય સ્વીકારે માને, એને રાગ વાળી પર્યાયમાં હું રાગી છું એ રહ્યું જ ક્યાં? એટલે મારી પર્યાયમાં તો છે ને, એ રહ્યું ક્યાં? પર્યાય પોતે એમ કે છે કે હું દ્રવ્યમય છું, તો પછી મારી પર્યાયમાં છે એ ક્યાંથી આવ્યું? પર્યાય જ્યાં મારામાં મેં ન સ્વીકારી, હું પર્યાય પણ જ મને નથી સ્વીકારતો, એનું નામ છે મેં પર્યાય દ્રષ્ટિ છોડી. અને હું મને દ્રવ્યમય જ માનું છું, એનું નામ કે મેં દ્રવ્ય દ્રષ્ટિ કરી. તો પછી ત્યાં જે પર્યાય પોતાને દ્રવ્યમય જ માને એ એમ જીવ એમ કહી શકે કે હું રાગી, પર્યાયમાં તો રાગ છે હો, એ વાત જ નથી મેળવાડો. અને બીજી વાત એની યારે મેળવી 49મી ગાથા
એને આ પરમાર્થ જીવ કેવો છે, જે 13મી ગાથામાં વાત કરી ને કે એક પરમાર્થ જીવ છે ને એક વ્યવહાર જીવ. એટલે પરમાર્થ જીવ છે એ જ વાસ્તવિક જીવ છે, એટલે એ જ હું છું. તો 49મી ગાથામાં શું કીધું એને ત્યાં જે હવે પરમાર્થનું સ્વરૂપ બતાવતા હવેના બોલમાં બીજા બોલમાં શું કીધું, કસાયોનો સમૂહ જે ભાવક ભાવ તે વ્યક્ત છે એટલે કે પ્રગટ છે અને જીવથી અન્ય, જીવ એનાથી અન્ય છે. જીવ અન્ય છે એટલે શું અમારી એ પર્યાયથી જીવ અન્ય છે એટલે કે જુદો છે, હું માટે અવ્યક્ત છે. તો જીવ જુદો છે કોનાથી, તો કે કસાયોના સમૂહથી. તો કસાય તો મારી પર્યાયમાંથી આવ્યું ક્યાંથી, એનાથી તો ભિન્ન છે કે આખો અને એ પાછી કેવી જબરદસ્ત ગાથા કે 5 શાસ્ત્રોમાં એમને લખવાના ભાવ થાય. કેમ તો કે પરમાર્થ સ્વરૂપ બતાવ્યું, જીવનું પરમાર્થ સ્વરૂપ. અને એ જીવના પરમાર્થ સ્વરૂપમાં એમ કે તેનાથી જીવ અન્ય છે, અન્ય છે એટલે કે જુદો છે. કોનાથી? તો કે ભાવ કસાયાના સમૂહથી. તો રાગ મારી પર્યાયમાં છે એ વાત આવી ક્યાંથી? એને એટલો બધો એમ વિચાર કરીને એનો નિશ્ચય થવો જોઈએ કે એક વાર ગભરાવાની જરૂર કે પર્યાયમાં મારી પર્યાયમાં તો છે ને, તો કે એ તો એ કાઢી નાખ્યું છે. કસાયાનો સમૂહ મારામાં જુદો જ છે મારાથી, હું એનાથી અન્ય છું, એ મારાથી અન્ય છે. જુદા છે તો પછી મારી પર્યાયમાં છે એ વાત જ નથી રહેતી. પણ એટલી નિસંગતા આવવી જોવે એ આપણને હજી આવતી નથી. એટલે મેં કીધું ને કે 11મી ગાથા ને 49મી ગાથા એ બેને હારવાર જોડવી આ 44, 45, 46માં. તો કે ભાઈ આ અન્ય છે અને એ જે વચન છે ને સર્વજ્ઞનું એ જ વાત બધે છે સળંગ આખાવાલામાં. તો અપેક્ષિત કથન કરવું પડે. આમાં શું થાય, આ બધું સમજ્યા પછી પણ જયારે આપણે કષાયનો અનુભવ થઈ રહ્યો છે ને, કષાયનો અનુભવ થાય છે એને એટલે આપણે લાગે કે હું કહું તો કે કષાય તો મારામાં છે ત્યાં અનુભવ છે. એટલે હવે એનો ઉપાય તો એ શું છે કે આજે 92 કે બધું કહ્યું ને કે હું તો કષાયને જાણું છું, એટલે આ કષાય હું તો જાણનાર છું. જ્યાં સુધી કષાયનો અનુભવ થાય છે એમ માને છે, કષાયનો અનુભવ થાય છે તો હું દુઃખી થાઉં છું, એ જતું નથી આપણામાંથી. અને હું ખાલી એનો જાણનાર છું, હું મારું જ્ઞાનત્વ કાયમ રાખું, જ્ઞાન છોડીને જ્ઞાનત્વ કરું ત્યારે આ બધું ઉભું થાય છે. બસ આખું ઈ જ કારણ છે. એને જ્ઞાનત્વ કરવાનું છે, જ્ઞાનનું જાણનાર જે ઝળકે છે ને દ્રૈવકરણનો ઉદય, હું ઈ મારું જ્ઞાનનું પણ છે ને એને હું જાણનાર છું, એને બદલે એનો કરનાર અથવા એ મારો છે માનનાર થઈ જાય છે. એટલે જ્ઞાનનું અજ્ઞાનત્વ કરે. અને ભાઈ 181મી ગાથા સવાર અધિકાર લીધી, એમાં તો આચાર્ય દેવે પોતે ગાથા લખી 3, બરોબર. અને છતાં હેડિંગ શું આપ્યું ખબર ને કે આચાર્ય દેવ પોતે આની પ્રશંસા કરે છે. કોની? તો કે ઈ ગાથાની. આચાર્ય દેવ સકળ કર્મનો સંવર કરવાનો ઉત્કર્ષ ઉપાય જે ભેદ જ્ઞાન જે અહીંયા ગાથા કે છે એની પ્રશંસા કરે છે. અને એમાં શું કીધું આચાર્ય દેવ પોતે કે જે પોતે તો કે ઉપયોગમાં ઉપયોગ છે અને ક્રોધાદીમાં ઉપયોગ નથી. એટલે વિચાર કરો કે ઉપયોગ જ્ઞાન અહીંયા લીધું જ્ઞાતૃત્વ ગ્રપ્તિ ક્રિયા હું એના આધારે આત્મા છે, પણ તો અહીંયા જ્ઞાનને આત્માને અભેદપણું બતાવ્યું. એને બદલે અને ચોખ્ખું કીધું ક્રોધાદી એને ઉપયોગને ક્યાંય આધાર સંબંધ નથી, પ્રદેશ ભેદ છે. એટલે કે એક વસ્તુની બીજી વસ્તુ કહી દીધી, 2 વસ્તુ ભિન્ન. અને પછી મેં પાછું જોયું કે એ 2 વસ્તુ કીધી પણ જયસન આચાર્ય બે જ ખુલાસો કર્યો છે કે ક્રોધાદી ભાવ કર્મ શબ્દ ચોખ્ખો વાપર્યો છે. ઉપયોગ અને ચૈતન્ય પણ હોવાથી જ્ઞાન સ્વરૂપ છે, અને ક્રોધાદી ભાવ કર્મ જ્ઞાનાદી દ્વૈવ કર્મ અને શરીર આદિ નો કર્મ એ બધા પૂતગલના પરિણામ હોવાથી જળ છે. એટલે ઉપયોગ અને ક્રોધાદી લીધા ને તો ક્રોધાદીમાં કોઈ એમ કહેતું હોય કે ના દ્વૈવ કર્મ ની વાત છે, એમ નહીં. ભાવ કર્મ ચોખ્ખું લીધું છે. પેલો ભાવ કર્મ એટલે કે ભાવ કર્મ ને અને ઉપયોગ ને કોઈ સંબંધ નથી. તો પછી મારી પર્યાયમાંથી ક્યાંથી આવી પડે? મારી પર્યાયમાં છે તો ખરી, મારે એને ટાળવો છે તો ખરો. આવું ક્યાંથી? બહુ હાજી બોલો. હા જીતુભાઈ, આ તો જસ્ટ ઉપયોગમાં ઉપયોગ છે એટલું જ સેન્ટેન્સ લ્યો. અને આ ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન છે એટલું ઈ રહ્યો. તો ઈ સેમ બે આમ સોર્ટ ઓફ કરી શકાય કે બે નો ભાવ સેમ છે? ચિત્ત સામાન્યમાં ચૈતન્ય સર્વ વ્યક્તિઓ નિમગ્ન છે તો અંતર્ભૂત છે, માટે અવ્યય છે, બરોબર છે. અને ત્યાં ઉપયોગમાં ઉપયોગ લીધો ને, અહીંયા તો ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન છે, એમાં તો અહીંયા પર્યાયની વાત કીધી. ચિત્ત સામાન્યમાં
નિમગ્ન શિવાર લીધી. અને ત્યાં ઉપયોગમાં ઉપયોગ છે ને, ત્યાં તો ઉપયોગના આધારે ઉપયોગ છે, એટલે કે ઉપયોગ કરતા જ્ઞપ્તિ ક્રિયા એમાં આત્મા જણાઈ રહ્યો છે. વાત તો દ્રવ્ય પર્યાયની છે અને અહીંયા દ્રવ્ય પર્યાયની છે. ચિત્ત સામાન્ય ચૈતન્યની વાત લીધી, પરિણતિની વાત લીધી, પણ અહીંયા ને એમાં થોડો ફેર લીધો છે. કેમ રજીભાઈ કેજો મારી ભૂલ હોય તો, કારણ કે આ પ્રશ્ન ઉચિંતન આવ્યો છે, મારા મગજમાં નહોતો, પણ મને એવું લાગે છે કે ત્યાં છે ને વ્યક્તિ ક્રિયાના આધારે, બરોબર, એમાં શું જ્ઞપ્તિ ક્રિયાના આધારે, એટલે જ્ઞપ્તિ ક્રિયાનો ના આધારે આત્મા છે, ઉપયોગ કરતા આત્મા છે, એટલે કે એમાં જણાય છે ને એટલા માટે હું એના આધારે જણાય છે. કોના જ્ઞપ્તિ ક્રિયાને, એટલે જ્ઞપ્તિ ક્રિયાને આધાર દેનાર લીધો છે અને જ્ઞાયક એનો આધાર લેનાર છે. ત્યાં એ રીતે ઉલટી વાત મૂકી છે. એ તો ગુજરેમાં ઘણા ખુલાસા છે કે ભાઈ એ જ્ઞપ્તિ ક્રિયાથી જણાય છે એટલે એને જ્ઞપ્તિ ક્રિયાના આધારે ઉપયોગમાં ઉપયોગ લીધો ને એટલે અહીંયા પર્યાયમાં જણાય છે એ રીતે. અને જયારે અહીંયા જે તમે અવ્યક્તનો બોલ કીધો ને, ત્યાં એ વાત મને લાગે છે એ સંદર્ભમાં નથી. અહીંયા તો અવ્યક્તને બતાવો છે ને, એટલે અહીંયા પર્યાયનો નિષેધ કરી બતાવે. અને જે ચૈતન્યની જે સર્વ વ્યક્તિઓ જે ભૂત ને ભવિષ્યની છે ને, એ એમાં અંતર નિમગ્ન થઈ ગઈ છે, એટલે કે પારણામાં થઈ રહી ગઈ. તો એટલે એ રીતની અહીંયા વાત છે. કેમ રજીભાઈ શું લાગે? એટલે તમે આ પારણામક ભાવની વાત કરી છે. એટલે પહેલામાં તો દ્રવ્યથી, પહેલા બોલમાં તો દ્રવ્યથી છૂટો પડ્યો સંસાર આખા વિશ્વના, પછી કષાય ભાવથી છૂટો પડ્યો બીજામાં, ત્રીજામાં એટલે આ બધી વસ્તુ એવો પારણામિક ભાવ હું છું ત્રીજા બોલમાં. એટલે અહીંયા પારમાર્થિક વસ્તુ બતાવી છે ને, અહીંયા પારમાર્થિક સ્વરૂપ બતાવું છે ને જીવનું. હેડિંગ જે આપ્યું છે ને, પરમા સ્વરૂપ જીવ કેવો છે, એટલે અહીંયા એ વાત છે. અને ઓલામાં તો શું છે કે ક્રોધાદિથી છૂટો પાડવો છે, એ સિદ્ધ કર્યું છે. ત્યાં ઉપર શું છે, સવરનો ઉપાય, કર્મના સવરનો ઉપાય જે ભેદ જ્ઞાન, એટલે કે બેની ભિન્નતા બતાવી છે. કોની? તો કે કર્મની અને ક્રોધાદિની અને ઉપયોગની, એ બેની ભિન્નતા ત્યાં ભેદ જ્ઞાન કરાવવું છે. એટલે ત્યાં અહીંયા જે વાત છે એમાં કરતા થોડી દ્રષ્ટિ, આ જે સીધી દ્રષ્ટિના વિષય કહેવાય. પરમાર સ્વરૂપ જીવ એટલે કે જેમાં એકલો પારમાર્થિક ભાવ લીધો છે, એકલો નાયક જ લીધો છે, પારણાયક ભાવ લીધો છે. પર્યાય તો અંતર નિમગ્ન થઈ ગઈ કીધી, એટલે પર્યાયથી તો અહીંયા જુદો પાડ્યો છે. એકચ્યુઅલી આ જો તો આ 6 બોલમાં પર્યાયથી જુદો પાડેલો છે. પર્યાયને વ્યક્તમાં નાખેલું છે અને ઓલો અવ્યક્ત છે જુદો પાડેલો છે. અને ઓલામાં તો પર્યાયના આધારે દ્રવ્ય છે, એ રીતની વાત છે. કારણ કે ત્યાં એને દ્રવ્ય પર્યાયની ભિન્નતા કે દ્રષ્ટિનો વિષય નથી બતાવો. ત્યાં જ્ઞાન પ્રદાન થયેલી શું બતાવવું છે કે ક્રોધાદિ જે છે, એટલે કે આપણે જે અધ્યાવસાન અહીંયા ચાલે છે, અહીંયા આપણા અજીવ અધિકારમાં બધા બોલો રાગ આદિના, એ જે છે એનાથી ઉપયોગની બેની વચ્ચેની ભિન્નતા, એનું ભેદ જ્ઞાન કરાવવું છે. એટલે ત્યાં એ રીતની વાત છે. કેમ રજવાય? બરાબર છે. એનું કહેવાની વાત જુદી છે, એનો વિષય જુદો છે. હા, બસ. અવ્યક્તનો ત્રીજો બોલ અને 181 ગાથા, એમાં એનો અપરોચ જુદો છે. એટલે એવી ડિરેક્ટ કમ્પેરિઝન કરવાનું નથી યોગ્ય. હા, એટલે એ તમને યાદ આવ્યું એટલે કીધું બરોબર છે. પણ ત્યાં આખી વસ્તુ, ત્યાં આખું ભેદ જ્ઞાનની વાત છે, ક્રોધાદિ અને ઉપયોગની ભેદ જ્ઞાનની વાત છે. અને અહીંયા તો આખો પારમાર્થિક વસ્તુ બતાવું છે જેમાં ઉત્પાદે રહી ને બતાવું. એટલે એ રીતે 46 ગાથા પૂરી કરી આપણે. અને પછી હવે 47-48 પણ શું કીધું, એમાં જોડકું લીધું. એમાં જો એક બાજુ હજી 46માં તો ઓલી વાતચીત કરી કે ભાઈ સાવ તું સર્વસ્વ એકાંત નહીં માની લેતો, હું એમ કરીને વ્યવહારનો વિષય છે એમ મૂક્યું. વળી પાછું 47-48 શું કીધું ખબર છે, એ વ્યવહારનું સ્વરૂપ દેખાડી દીધું કે વ્યવહાર એટલે શું. તો દ્રષ્ટાંત એવું જોરદાર આપ્યું કે વ્યવહાર એટલે ભાઈ એ 5 યોજનમાં ફેલાયેલો હાથી રાજા છે એની જેવું છે. એટલે ખરેખર રાજા કે 5 યોજનમાં નથી ફેલાયેલું, એક જ રાજા સિંગલ બોડી વાળો જે હોય જોઈએ છે. પણ એ વ્યવહારનું કથન આવવું જોઈએ છે. એમ કરીને જે ઓલું ત્યાં અહીંયા 46માં મૂક્યું હતું ને, એને પાછું હળવું કરી દીધું. કોક પાછું ઓલું સર્વથા ન ખેંચી જાય એટલે જે સર્વજ્ઞનું વચન છે એ વાતને ગૌણ કરી દે ને સર્વજ્ઞના કથનને બહુ વળગી પડે કે ઓહો જો મેં તો કીધું ને રાગાદી હો મારી પર્યમાં રાગાદી છે ખરા હો, હું રાગી છું. તો અહીંયા પાછું કહી દીધું કે એ વ્યવહાર એનું કથન છે. અને વ્યવહાર એટલે શું, તો કે રાજાને છે ને, રાજા સિંગલ બોડી હોય એને એમ કે 5 યોજનમાં ફેલાયેલો છે. આ ઈ વ્યવહારના આ લક્ષણ છે. એટલે કહી દીધું કે વ્યવહારી લોકોનો
અધ્યવસાનિક અન્ય ભાવોમાં જીવ કહેવારૂપ વ્યવહાર છે. પરમાર્થી તો જીવ એક જ છે. શું કીધું? 46મી ખૂબી શું છે આચાર્ય દેવની? કે જરાય કોઈ કઈ આગો પાછો ખોટા અર્થમાં ન જતો રહે. એટલે પેલા આખું પ્રયોજનભૂત વાત જે મૂળભૂત વાત છે 44-45 કહી દીધી. 46માં જે અપેક્ષિત કથન એટલે પેલી નિયમ વાળી વાત કહી દીધી, પછી અપેક્ષિત કથન વાળી કે એકાંત નો થઈ જાય. વળી પાછું એમાં કોઈનું વજન ન હોય છે એટલે વળી પાછો ખુલાસો કર્યો કે ભાઈ તો વ્યવહારી લોકોનો અધ્યવસાન આદિ અન્ય ભાવમાં, એને અન્ય ભાવો સીધા કીધા. એ અન્ય ભાવોમાં જીવ કહેવારૂપ વ્યવહાર છે. કોનો? વ્યવહારી લોકોનો. એટલે કે જે લોકોને હજી વ્યવહારનો જ પક્ષ છે ને એવા જીવોને શું છે કે આ રાગ આદિ શુભ રાગ કરવું ને અશુભથી ખસવું ને એ બધું વ્રત આદિનું આચરણ કરવું ને એ બધું જે છે ને તો કે એ વ્યવહારી લોકોને અધ્યવસાન આદિમાં જીવ કહેવારૂપનો વ્યવહાર છે. પણ અધ્યવસાન આદિ ભાવો જીવ નથી. પરમાર્થી તો જીવ એક જ છે. એમ 46 ગાથામાં સાપ્યું હતું. વળી પાછું 47-48 ગાથામાં એને એકદમ ઢીલું કરી નાખ્યું. હવે આટલું કર્યું ને ત્યારે પછી આચાર્ય દેવને એમને સહજ જ થયું. ભલે શિષ્યના મોઢે પ્રશ્ન કર્યો પણ એમને થયું છે કે આ દરેકમાં 44-45માં આટલું બધું જોર કર્યું, સર્વજ્ઞનું વચન કહ્યું, 46માં સાહિત્ય પાછું કથન કહીને વળી પાછું 47-47માં દાખલાથી આટલું બધું સ્પષ્ટ કરી નાખ્યું. એટલે તો એક ખીલે બંધાઈ જાય. એટલે આચાર્ય દેવ સીધું પરમાર્થ સ્વરૂપ જીવ કેવો છે અને તેનું લક્ષણ શું છે એ વાતની માટે આખી 49 ગાથા લીધી. એટલે એનો અર્થ શું થયો કે જેમ ઓલામાં 6ઠ્ઠી ગાથામાં પ્રશ્ન કર્યો હતો કે શુદ્ધાત્મા કોણ છે મારે જાણવો જરૂરી છે, એમ અહીંયા 49 ગાથામાં આચાર્ય જે પ્રશ્ન મૂક્યો શિષ્યના મોઢામાં કે ભાઈ પરમાર્થ સ્વરૂપ જીવ કોણ છે એ આખો મને સમજાવું. અને એટલો બધો પરમાર્થ સ્વરૂપનું મહત્વ છે એ આપણે વાત થઈ જ પરમ દિવસે કે 5 શાસ્ત્રોમાં છે અને વિરચંદ સ્વામીએ પણ આધાર આપ્યો છે. એટલે કેટલું પરમાર્થ સ્વરૂપનું વજન છે એ તમે 13મી ગાથાનું પ્રવચન સાંભળશો ને ત્યારે બી તમને ખ્યાલ આવશે કે ગુરુદેવ કેટલું એમાં જોર કર્યું છે. તો પરમાર્થ સ્વરૂપ જે જીવ છે, બોલો વ્યવહાર જીવ છે. અને ત્યાં તો અહીંયા તો આપણે જે રાગ આદિના નિષેધની વાત ચાલે છે, ત્યાં તો દ્રષ્ટિના વિષયની વાત છે. એટલે ત્યાં તો રત્નત્રયના પરિણામ એક પર્યાય સમ્યક સંગાન ચારિત્રની પર્યાય એ પણ વ્યવહાર જીવમાં નાખી. એ વ્યવહાર જીવ છે. એ એકલો જે ત્રિકાળી દ્રય સ્વભાવ છે ઉત્પાદ વગરનો એને ત્યાં પારમાર્થિક જીવ કીધો છે 13મી ગાથામાં. એટલે એ બધું આ રીતે આપણે છે ને ભૂલન કરવાના વિષયો ને બંને થોડી બધી મેળવણી સમયસારમાં જુદી જુદી જગ્યાએ કઈ રીતે આપી છે એ થોડી મૂળ છે ને વધુમાં વધુ આની પાછળ પડી અને એની મેળવણી કરી એને વિચાર બંધન કર્યા વગર કાર્ય કાંઈ પરિણતિ જવાબ આપતી નથી. એટલે એ ખાસ. અને હવે આ ઉંમર વધતી જાય છે એટલે એ હવે એ જ કરવા યોગ્ય રહ્યું છે. બીજું શું કરવાનું બાકી રહ્યું છે? અજ્ઞાનપણે ઘણું બધું કરી લીધું. કરતા નહોતું અને કરતા માનીને કરતા થઈને ઘણું બધું કરી લીધું. હવે તો ભાઈ કરતા થાય શું કરે ને ભાઈ. નહીં બરાબર. તમે છે ને મોટા નહીં તમે સંકેલી લીધું છે બધું. હજી અમારું સંકેલવાનું બાકી થોડી જાય છે કંઈક ને કંઈક. શું કામ હવે તમારું મારી કદાચ મોટા છે. હા પણ સંકેલ હજી એટલે હજી સંકેલાતું નથી એમ. એટલે સંકેલવું જોઈએ એમ લાગ્યા કરે. બધી પ્રવૃત્તિઓ અમારી મોનાની પ્રવૃત્તિઓ ખાસ કરીને. હા ઘણા જોડાયેલા. બરોબર. બીજી કોઈ પ્રવૃત્તિ નથી. બીજી કોઈ પ્રવૃત્તિ બહારની કોઈ બીજી પ્રવૃત્તિ મને હમણાં છે ને મને એક ભાઈ મને બહુ કીધું કે જીતુભાઈ છે ને તમે આ બધા ગુરુદેવના પ્રવચન હોય ને એમાંથી આ મૂળ વિષય આમ કીધો છે આમ કીધો છે એનું હવે કઈક સોફ્ટવેર કે આવતું હોવું જોઈએ કટિંગ કરવાનું. જેમ આપણે પીડીએફ માંથી તો ઓલું સ્ક્રીનશોટ લઈને કટિંગ જુદું પાડી દઈએ ને તરત જ એ રીતે ગુરુદેવની ઓડિયોમાં એવું કોઈ સોફ્ટવેર તો આવતું જ હશે. એટલે એમાંથી આપણે જેટલો ટુકડો સ્પીચ લેવો હોય ને એ આપણે ટુકડો લઈ લેવાનો અને એ પછી વિષય જાહેર કરવાનો. તો લોકોને બહુ લાભ થાય. આમ તેમ બધું પ્રેમ સાંભળી રાખ્યું. મેં કીધું ભલે ભાઈ મારે કાંઈ કરવું નથી. હું બીજાને સમજાવવા માટે આ બધા ગુરુદ્વારા પ્રવાસી બધા ટુકડા જુદા તારું એ રેકોર્ડિંગ કટિંગ કરવું પછી પાછા એક વિષય જુદા પાડવું. અને કોને તો કે બીજાને સમજાવવા માટે. મેં ભાઈ
ઘણા બધા છે, હું મારું કામ નથી. એટલે પછી મેં જવાબ ન આપ્યો. બિચારો હોંશથી કહેતો હોય ક્યાં આપણે કઈ કેવું, પણ એટલું બધું નથી થઈ શકતું હવે. હા, હવે અહીંયા 49 ભાઈ મને એક બે વાત ના, બસ મને એમ લાગે છે કે તમે તો છો, પણ અમારે જે હજી આપણે જે પગથિયું મૂકવું જોઈએ ને, ત્યારે એમ નક્કી કરવું છે કે મારું પરમાર્થ આવવું જ છે, તો પેલા રાગનો જ્યાં સુધી નિર્ણય નહીં થાય ને ત્યાં સુધી આગળ નહીં વધાય. તો એ સ્ટેપ છે ને એનું પણ આઈ થિંક પોતે જ પોતાએ વિચાર કરીને એ નિર્ણય કરવો પડશે. પ્રવચનો તમે ખૂબ સાંભળો, અને એમાં ખાસ કરીને સમયસારના ખૂબ સાંભળો, અને પછી કળશટીકાના અને નિયમસારના એ 2-3 વિશેષણ તો એટલો બધો તમને દ્રષ્ટિનો વિષય ઘૂંટાવશે ગુરુદેવ કે તમને પોતાને તમારી રીતે સમજ પડી જશે કે ભાઈ આમાં કોઈને આપણે અવલંબનની જરૂર નથી, આ આટલું પર્યાપ્ત છે. ગુરુદેવના પ્રવચનો એનું ભલે અક્ષર લ્યો કે આ છે, અને બાકી સમયસાર ને કળશટીકા નિયમસાર એ 2-3 શાસ્ત્રો ઉપર ગુરુદેવના ઘણા બધા પ્રવચનો છે. એ એકવાર શાંતિથી સાંભળીને એને વિચાર મંથન કરે, બધું હાથમાં આવી જાય એવું છે, કઈ બાકી રહ્યું નથી. એટલે અહીંયા છે ને ભાઈ બધી જગ્યાએ એમ છે કે પરમાર્થે પૂજગલ દ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહીં હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ રૂપને દેખતો નથી. બધા બોલમાં લીધું, બરોબર. એટલે શું કે છે કે, અને પછીમાં લીધું છે ભાવેન્દ્રિયનું. 49 ગાથાની વાત કરું છું. તો એ બધામાં 6 બોલથી કીધું છે ને, રૂપ ને રસ ને ગંધ ને બધામાં 6 બોલથી. તો બધામાં ત્રીજો ચોથો બોલ એ નાખ્યો છે કે પરમાર્થે પૂજગલનું સ્વામીપણું નથી. એમાં વિચાર કરો, પરમાર્થે પૂજગલનું સ્વામીપણું નથી એટલે, અને પછીમાં ભાવેન્દ્રિયનું, એટલે જે 31-32 ગાથા છે ને એ આખી 31 ગાથામાં આવી જાય કે દ્રવ્યેન્દ્રિય ને ભાવેન્દ્રિયથી અધિક છે, ઇન્દ્રિયના વિષયથી 3 વાત આમાં આવી ગયા 2 બોલમાં. એટલે અત્યારે જે બધી વસ્તુ ક્યાંની ક્યાં બધે છૂટી મૂકી છે 49માં, અને એકદમ ગૂંથી લીધી, કારણ કે પરમાર્થ સ્વરૂપ. હવે એમાં પરમાર્થે પૂજગલ દ્રવ્યનો સ્વામી નથી, એની ઉપર પછી પોતે વિચાર કરવા પડશે કે નહીં. એ તો ગુરુદેવ આચાર્ય દેવ અને ગુરુદેવ તો આપણને થોડુંક એમાં ખુલાસો કર્યો, પણ પછી આપણે વિચારવું પડશે ને કે શું પરમાર્થ છે. તો કે આ જે બધી ઇન્દ્રિયો જે છે ને, તો આપણને એમ થાય કે આ શરીર મારું છે, શરીરની સુંદરતા દેખાડવા શું નથી કરતો, શરીરને નિરોગી રાખવા શું નથી કરતો, એ બધું જાણે હું એનો માલિક છું. એ બધા પ્રકારો છે. તો અહીંયા તો એમ કે પરમાર્થ સ્વરૂપ જે જીવ છે એ શું છે, તો કે પૂજગલ પરમાર્થ અને પૂજગલનું સ્વામી પણ જ નથી, એવો તું છો. એને નિર્ણય તો કરવો પડશે ને. ખાલી અહીંયા આચાર્ય દે પરમાર્થ સ્વરૂપ બતાવી દીધો અને એ આપણે સાંભળી લીધો, તો એટલાથી કાંઈ પૂરું નથી થતું. એનો પછી વિસ્તાર કરીને આપણી દિનચર્યામાં આપણે 24 કલાકમાં શું આપણે કરીએ છીએ એને રુચિ કેમ આવે. પ્રશ્ન એટલો છે, કાર્ય તો થશે જ. આ વાત આવે ને તો એમ થઈ જાય કે જાણે છોડવાનું કહેતા હોય, એ છોડવું કરવું ને એ તો પેલા લોકોમાં જાય, જે વ્યવહારના પક્ષવાળા જે છે એ લોકોમાં જાય કે આ કરો ને છોડો, આ કરો છોડો. આપણે કરવા છોડે ને રુચિની વાત છે કે ભાઈ તને કેમ એવો હરખ આવે કે હું ખૂબ સુંદર દેખાવ, હું મારા શરીરને ખૂબ નિરોગ રાખું અને શરીરને આમ સાચું, ને એમાં રુચિ કેમ આવે. સહેજે કરવું પડે, જોડાવવું પડે, એ બધી વસ્તુ જુદી છે. પણ રુચિ થાય છે તો સમજવાનું કે હજી હું પરમાર્થે પૂજગલનું સ્વામીપણું છોડતો નથી, હું હજી સ્વામીપણું થઈને જ રહ્યો છું, નહીં તો મને આવો રુચિ ન થવી જોઈએ. ભાવેન્દ્રિયનું તો કે ભાવેન્દ્રિયમાં મને એક સહયોગ સંજ્ઞાનનો આટલો બધો ઉઘાડ છે, હું આટલામાં મેં આની PhD કરી છે, તો હું શાસ્ત્રી છું, હું આચાર્ય છું. એટલે ઓલે આચાર્ય એટલે મુનિ નહીં, પદવીની વાત છે. પછી એવી રીતે જાત મને સહયોગ છે. તો એ બધામાં મને એક સહયોગ આટલો બધું ખ્યાલ કરે એને વિચારવું જોઈએ કે ભાઈ હું પરમાર્થે ભાવેન્દ્રિયનો સ્વામી જ નથી. તો એ હું સ્વીકારતો નથી, હું તો ભાવેન્દ્રિયનો સ્વામી પણ કરું છું. પછી પાછું કહે છે કે સકલ જ્ઞેયોના સાદવાત્મ્યનો નિષેધ હોવાથી રૂપના જ્ઞાન રૂપે પરિણમવા છતાં પણ. એટલે શું કે છે કે સકલ જ્ઞેયોનો એટલે જાણવાનો મારો સ્વભાવ છે ને, તો સંપૂર્ણપણે જાણવું થઈ રહ્યું છે. પણ એમાંથી કોઈ જ્ઞેય સાથે મારે તાદાત્મ્ય સંબંધ છે જ નહીં. કારણ કે સકલની સાથે જાણવું છે,
એટલે એમાંથી આ એક વિષયના યાર તાદાત્મ્ય હોય, આ બીજા વિષય તાદાત્મ્ય હોય એવું છે જ નહીં. એટલે એમ કરીને કે આ ક્રોધ, માન, માયા મારા જ્ઞાનનો વિષય બન્યા, તો એની યાર તાદાત્મ્ય કરી બેસીને જે જ્ઞાનનું અજ્ઞાન તો કર્યું, તો કે ખરેખર શું છે, તો કે એ મારો સ્વભાવ જ નથી. જ્ઞાનનું અજ્ઞાનત્વ કરવું એ મારો સ્વભાવ જ નથી. જ્ઞાનનું જ્ઞાનત્વ જ રહે કે જે મારું જાણવું સ્વભાવ છે. એ જાણવાનું જે પરિણામ થયું એને હું જાણું છું તો બસ. પણ એ જેને જાણવું એટલે કે એમાં જે નિમિત્ત છે એ નિમિત્ત રૂપ થવું એવો મારો સ્વભાવ જ નથી. એમ જે બધા બોલોમાં લીધેલું છે. એટલે કહેવાનો મતલબ છે કે આ બધા બોલો જે 49 ગાથામાં છે ને એને થોડુંક આપણે પોતાની સાથે મેળવવાની જરૂર છે કે પરમાર્થે પૂજગલનું સ્વામી પણ આપણે હા પાડી દઈએ તો પણ એને વિચાર મંથન કરવું પડશે ને ભાઈ, કે ખરેખર પરમાર્થ જીવનું સ્વરૂપ મારે સમજવું છે. આચાર્ય દેવ કરુણા કરીને પરમાર્થ જીવનું સ્વરૂપ વર્ણવે છે અને હું સાંભળીને હાય પાડું છું. પણ મારી દિનચર્યામાં મારો રુચિનો પ્રકાર છે તો એ શેની હારે જોડાયેલો છે, તો કે પરમાર્થે સ્વામી પણ હું નથી એમ જોડાયેલો છે કે હું હજી પણ એની મને રુચિનો પ્રકાર એવો ને એવો જ છે. એટલે એ બધું થોડુંક આમાંથી મને 49 ગાથામાં ગમ્યું હતું. અને બીજું મેં જોયું હવકના બોલમાં ભાઈ જે શરૂઆતના 2 બોલ લીધા ને એમાં જીવ અન્ય છે. એમાં જીવ અન્યમાંથી 6 દ્રવ્ય સ્વરૂપ લોક છે ને એનાથી જીવ અન્ય છે લીધું. જેવી રીતે એવી જ રીતે ભાવક ભાવ એટલે કસાયનો સમૂહ એનાથી પણ જીવને અન્ય લીધો. એટલે એનો અર્થ શું થયો કે આપણે જે આ નોકર્મ છે ને રૂપી જે આપણે જણાય છે તો રૂપી એ નોકરથી જેમ જીવ અન્ય છે એ તો આપણે માનીએ, એ તો આપણને બેસે કે હા શરીરથી જુદો છે તો હા બરોબર છે, શરીરથી અન્ય છે. પણ ભાવ કર્મ એટલે કે કસાયોનો સમૂહ એને પણ એની સાથે લીધો કે અન્ય છે જીવ. કોનાથી? તો કે કસાયોનો સમૂહ છે. એટલે આખો જીવ જ લઈ લીધો છે. હું એકચ્યુઅલી છે એને જીવ એટલે હું એટલે કોણ? તો કે આ પરમાર્થ સ્વરૂપ. અહીંયા પેલા દ્રષ્ટિના વિશે તમે ન લ્યો તો પણ અહીંયા તો દ્રષ્ટિનો વિશે બધા પરમાર્થ સ્વરૂપમાં પણ ન લ્યો તો પણ એને રાગાદિથી ભીન કરવું પડશે ને. ભેદ જ્ઞાન તમારે એટલે તો પહોંચવું પડશે ને કે હું કેતા જીવ અને જીવ કેતા કોણ? તો કે જે આ રાગાદિ છે ને એના. બરોબર રંજીભાઈ, શું કહેજો? બરાબર. પછી હજી આટલી જે 49 ગાથામાં પરમાર્થ સ્વરૂપ બતાવ્યું ને તો પછી અત્યારે વળી પાછું નાસ્તીનો વિચાર આવ્યો કે આ બધું નથી કહી દઉં. અહીંયા તો છે ની વાત કરી ને, અશબ્દ વાળો કીધો, અરસ વાળો કીધો, એટલે જીવનું પરમાર્થ સ્વરૂપ સિદ્ધ કર્યું. પણ પછી તને એને ખબર છે આચાર્ય દેવને કે આ અજ્ઞાની જીવને તો બધું છે વાળું જ દેખાતું હશે. તમે હમણાં કીધું કે ઈ જ વેદનમાં આવે છે, જાણવાને બદલે વેદનમાં આવી જાય કે આ હું વેદું છું એમ થઈ જાય છે. એટલે અહીંયા બધા બોલમાં 50 થી 55 ગાથામાં વર્ણથી લઈને ગુણસ્થાન પર્યંતમાં જે વેદનમાં આવે છે ને એટલે એને એમ થઈ કે આ હું છું. તો કે જે કઈ તને બધા વેદનમાં ભાવ આવે છે ને એ કોઈ પણ ભાવ તારે અનુભૂતિમાં આવતા નથી અને એ ખરેખર એ ધારામાં છે જ નહીં એવો તું છો એમ ત્યાં 50 થી 55 ગાથામાં લીધું. હવે એ 50 થી 55 ગાથા શરૂ કરતા પહેલા અમૃતચંદ્રાચાર્ય દેવે પોતે કળશ લેખો તો કે ચિત્ત શક્તિથી જે અન્ય છે ને એ બધા પૂજ્યલના છે. એટલે કે જે વર્ણથી લઈને ગુણસાર સુધી ભાવો કીધા ને એ બધા ચિત્ત શક્તિથી અન્ય છે. એટલે કે એનામાં ચેતનપણું છે જ નહીં. એટલે કે પૂજગલના જ છે એવો પોતે અહીંયા અમૃતચંદ્રાચાર્ય દેવ પોતે એમાં આ ગાથા શરૂ કરતા પહેલા ઉપોદઘાતમાં કળશ લેખવાની. આમાં એક બીજો મને વિચારી આવ્યો હતો રજનીભાઈ કે અમરસિંહ તો જયચંદ પંડિતજી લગભગ બધી ગાથામાં ભાવાર્થ લખે જ છે. પણ આટલી મોટી ગાથા જે લખી 49ની આટલો મોટો એમાં ભાવાર્થ નહીં. કળશ લીધો અને કળશનો ભાવાર્થ લખ્યો પણ એ ગાથા ઉપર જેને આપણે અવ્યક્તની ગાથા કહે છે આટલી મોટી ગાથા આટલા બોલ ઉપર 3 પાના 4 પાના ભરીને એની ટીકા છે જેની 4-5 પાના ભરીને એમાં એમને ભાવાર્થ લખવાનું જરૂર ન લાગે. પછી 50 થી 55માં 29 બોલ
અને એના પેટાબોધ એક ગણવા જાય તો કેટલા થાય, એ બધામાં તો કે એમાંય એમને ભાવાર્થ ભર્યો નથી. એની પછી કળશ લખ્યો છે ને આચાર્ય દેવે, એની ઉપર ભાવાર્થ કર્યો છે, પણ એ ગાથા ઉપર એમને ભાવાર્થ નથી કર્યો. પછી 56મી ગાથા, 56મી ગાથામાં વ્યવહારનો બધો વિષય શું છે, વ્યવહારનું સ્વરૂપ શું છે કે બીજાના ભાવને બીજો કહે છે, અને નિશ્ચય છે બીજાના ભાવને જરા પણ બીજાનો નથી કહેતો, એ બધા ખુલાસા કર્યા, પણ એમણે પોતે ભાવાર્થ લખ્યો નથી. 57મી ગાથામાં શું ગજબની વાત કરી છે આચાર્ય દેવે કે આ ભાવ સંબંધ જીવનું સ્થિર નિર્વત જાણો. એટલે શું કીધું કે આ બધા ભાવો કીધા ને 29 બોલો તો, એટલે આપણે બધા દેવસ્થાનથી કે રાગાદીથી એક વતની લઈ લો, પણ એને બધા પણ એ જે છે ને તો કે એની સાથેનો સંબંધ કેવો છે, તો કે જીવનો એની સાથેનો સંબંધ ક્ષીર નિર્વત છે, દૂધ અને પાણી જેવો છે. હવે એમાં તો રાગ મારી પરી એમાં છે હો, એ વાત ક્યાં છે અહીંયા તો એમ જ ચોખ્ખું કહી દીધું છે કે ક્ષીર ને નીરની જેમ રાગાદીને જીવને કેવો સંબંધ છે, તો કે ક્ષીર ને નીરની જેવો છે. તો રાગ છે ને પૂતગલ નો છે, અને જીવ છે ને તો કે ઉપરોક્ત સ્વભાવથી અધિક છે, જે 31-32 ગાથામાં લીધું ને, અધિક જાણે આત્મ અધિક છે એટલે કે એનાથી ભિન્ન છે. તો અહીંયા 57મી ગાથામાં એ લીધું, છતાં પણ એમાં ભાવાર્થ નો લખ્યો છે જયચંદજી પંડિતે. મેં કીધું કેમ ઘડીએ ભાવે કે નાના કળશ હોય ને તો એમાં ભાવાર્થ લખે છે, એક ગાથામાં ભાવાર્થ નહીં. તો 60 ગાથા સુધી, તો 60મી ગાથામાં પછી જયારે ઓલું લીધું ને બહુ માર્ગ લૂંટાય છે, ખરેખર માર્ગ લૂંટાતો છે, ઉપચારથી કીધું છે, એ બધી વાત જે બહુ લીધી ને એમાં એમને એવો વિચાર આવ્યો કે ભાઈ એમ ભાવાર્થ કરવું. એટલે ત્યાં સીધો 60મી ગાથા પૂરી થઈ એટલે 60મી ગાથા ભાવાર્થ લખ્યો. ત્યાં સુધી ભાવાર્થ જ નથી લખ્યો એમ. મેં કીધું કેમ જયચંદ પંડિત કાંઈ ભાવાર્થ રાખવાનો ભાવ નહીં થયો, ખબર ન પડી. આ તો એક વિચાર આવ્યો હતો આપણે કે આપણે જ્ઞાનનો વિષય નથી. એમાં ગુરુદેવ કઈ કહ્યું છે બાબત? ના એમાં બોલ્યા નથી ગુરુદેવ. ના કેમ નથી ભર્યો કે એવું કાંઈ નહીં. અને મારા ખ્યાલ અનુશીલનમાં નથી કે ખુલાસો કર્યો કે ભાઈ કેમ નથી જોયું. નહીં તો શું જયચંદજી આમ કીધું એમ લખે ને ભાવાર્થમાં આમ કીધું એમ બધું મેળવતું. અનુશીલન બધા પ્રકાર મેળવે છે ને, કળશ ટીકામાં આમ કીધું ને આમ કીધું, પણ એમાં એને ક્યારે એમ મારે ખ્યાલ લીધું નથી જયચંદજીએ કે આમાં ભાવાર્થ નથી કેવું કાંઈ. અને 60માં ઠીક છે, હજુ આપણે 60મી ગાથા વાત છે એટલે આપણે વાત થઈ હતી કે 49 ગાથા વાળી કે ઈ પૂરી કરી અને પછી ચિત્ત શક્તિ વાળો કળશ લઈ અને પછી 50 થી 55 ગાથા સુધીમાં 29 બોલ લીધા. હવે એ 29 બોલ લઈને છેક સુધી આચાર્ય જે છે ને એ વર્ણાદિથી ગુણસ્થાન સુધીનું તો કે ઈ કેમ જીવના નથી, અને પાસે જીવના નથી તો કે ભાઈ સંસારીમાં તો તાદાત્મ્ય છે, સંસારમાં છે ત્યાં સુધી તો જીવના છે કે નહીં, તો એનો અનિષેધની ગાથા, પછી એમ કરતા એના નિષેધ છેક 68 ગાથા સુધી બીજા 29 બોલ કીધા ને એ જીવના નથી. એ એટલે વિચાર કરો હા એ તો બીજા કે પ્રગુદભાઈને કેમ હોય તો પછી જો એટલે ઉકાળો શબ્દ કહેતા હતા, પણ છતાં એ તો ઠીક છે. પણ આ તો કહેવાનો મતલબ છે, હજુ આપણે વાત થઈ હતી ને કાલે કે કળશ આવે છે, વયોગ મને આવી ગયો, પણ અહીંયા 39માં કળશમાં છે કે આ વર્ણાદિક ગુણસ્થાન ભાવો છે તે બધા એક પૂતગલની રચના જાણો. એકલા પૂતગલની જ રચના જાણો. હવે આમાં તમને આટલું બધું પાછું અહો જ્ઞાની જનો વિચાર તો કરો શું કેટલું એમને થાય છે કે આ વર્ણાદિ છે ગુણસ્થાન પર્યંત ભાવો એકલા પૂતગલની રચના જાણો, આત્માના ન હો. એટલે ભાઈ આટલું જોર ભાઈ નિસંગતા આટલી જ્યાં સુધી નહીં આવે ને ત્યાં સુધી પરિણતિ જવાબ નહીં આપે એવું મને આમ થોડુંક આને ઉપરથી લાગે છે. રંજનભાઈ કે બીજું કેવા માંગતા આની ઉપરથી તો ખબર નથી. હું જોતો હતો મારો જે સમયસાર છે ને ઓરિજિનલ સમય પછી તો ભાવાર્થ છે. ઓકે ઓલો કળશનો ભાવાર્થ છે. કળશનો ભાવાર્થ કળશનો છે. બધે કળશનો જ ભાવાર્થ છે. સીધું 60મી ગાથા પછી એમણે ભાવાર્થ કર્યો છે. જોકે એમણે છેલ્લે 68 ગાથા પછી તો ઘણા બહુ ખુલાસા કર્યા છે. 68મી ગાથા પછી તો આપણને એમ છે કે આ કેટલું બધું રાગ આદિ ભાવ જીવ નથી એમ જે આચાર્ય કીધું પછી એને જે ભાવ કર્યો છે
તો એમણે એટલું બધું લીધું છે કે ચૈતન્ય જેવા દેખાય છે તો પણ એ જડ જ છે, ચૈતન્ય શું જડ જ છે. તો પાછો પ્રશ્ન પોતે ઉપાડ્યો પોતે ને પોતે, જો તેઓ ચેતન નથી તો કોણ છે, પૂતગલ છે કે અન્ય કાંઈ છે? તો ઉત્યાસામાં શું કીધું એને ત્યાં જે હવે પરમાત્માનું સ્વરૂપ બતાવતા હવેના બોલમાં બીજા બોલમાં શું કીધું, કસાયોનો સમૂહ જે ભાવક ભાવ તે વ્યક્ત છે એટલે કે પ્રગટ છે અને જીવથી અન્ય, જીવ એનાથી અન્ય છે. જીવ અન્ય છે એટલે શું અમારી એ પર્યાયથી જીવ અન્ય છે એટલે કે જુદો છે, હું માટે અવ્યક્ત છે. તો જીવ જુદો છે કોનાથી? તો કે કસાયોના સમૂહથી. તો કસાય તો મારી પર્યાયમાંથી આવ્યું ક્યાંથી? એનાથી તો ભીન છે કે આખો અને એ પાછી કેવી જબરજસ્ત ગાતા કે 5 શાસ્ત્રોમાં એમને લખવાના ભાવ થાય. કેમ? તો કે પરમાર્થ સ્વરૂપ બતાવ્યું, જીવનું પરમાર્થ સ્વરૂપ. અને એ જીવના પરમાર્થ સ્વરૂપમાં એમ કે તેનાથી જીવ અન્ય છે, અન્ય છે એટલે કે જીવ છે કોનાથી? તો કે ભાવ કસાયાના સમૂહથી. તો રાગ મારી પર્યાયમાં છે એ વાત આવી ક્યાંથી? એને એટલો બધો એમ વિચાર કરીને એનો નિશ્ચય થવો જોઈએ કે એક વાર ગભરાવાની જરૂર કે પર્યાયમાં મારી પર્યાયમાં તો છે ને, તો કે એ તો એ કાઢી નાખ્યું છે. કસાયાનો સમૂહ મારામાં જુદો જ છે મારાથી, હું એનાથી અન્ય છું, એ મારાથી અન્ય છે, જુદા છે. તો પછી મારી પર્યાયમાં છે એ વાત જ નથી રહેતી. પણ એટલી નિશંકતા આવવી જોવે એ આપણને હજી આવતી નથી. એટલે મેં કીધું ને કે 11મી ગાથા ને 49મી ગાથા એ બેને હારવાર જોડવી આ 44, 45, 46માં. તો કે ભાઈ આ અન્ય છે અને એ જે વચન છે ને સર્વજ્ઞનું એ જ વાત બધે છે સળંગ આખાવાલામાં. તો અપેક્ષિત કથન કરવું પડે. આમાં શું થાય, આ બધું સમજ્યા પછી પણ જયારે આપણે કષાયનો અનુભવ થઈ રહ્યો છે ને, કષાયનો અનુભવ થાય છે એને એટલે આપણે લાગે કે હું કહું તો કે કષાય તો મારામાં છે ત્યાં અનુભવ છે. એટલે હવે એનો ઉપાય તો એ શું છે કે આજે 92 કે બધું કહ્યું ને કે હું તો કષાયને જાણું છું, એટલે આ કષાય હું તો જાણનાર છું. જ્યાં સુધી કષાયનો અનુભવ થાય છે એમ માને છે, કષાયનો અનુભવ થાય છે તો હું દુઃખી થાઉં છું, એ જતું નથી આપણામાંથી. અને હું ખાલી એનો જાણનાર છું, હું મારું જ્ઞાનત્વ કાયમ રાખું, જ્ઞાન છોડીને જ્ઞાનત્વ કરું ત્યારે આ બધું ઉભું થાય છે. બસ આખું ઈ જ કારણ છે. એને જ્ઞાનત્વ કરવાનું છે, જ્ઞાનનું જાણનાર જે ઝળકે છે ને દ્રૈવકરણનો ઉદય, હું ઈ મારું જ્ઞાનનું પણ છે ને એને હું જાણનાર છું, એને બદલે એનો કરનાર અથવા એ મારો છે માનનાર થઈ જાય છે. એટલે જ્ઞાનનું અજ્ઞાનત્વ કરે. અને ભાઈ 181મી ગાથા સવાર અધિકાર લીધી, એમાં તો આચાર્ય દેવે પોતે ગાથા લખી 3, બરોબર. અને છતાં ભાઈ હેડિંગ શું આપ્યું ખબર ને કે આચાર્ય દેવ પોતે આની પ્રશંસા કરે છે. કોની? તો કે ઈ ગાથાની. આચાર્ય દેવ સકળ કર્મનો સંવર કરવાનો ઉત્કર્ષ ઉપાય જે ભેદ જ્ઞાન જે અહીંયા ગાથા કે છે એની પ્રશંસા કરે છે. અને એમાં શું કીધું આચાર્ય દેવ પોતે કે જે પોતે તો કે ઉપયોગમાં ઉપયોગ છે અને ક્રોધાદીમાં ઉપયોગ નથી. એટલે વિચાર કરો કે ઉપયોગ જ્ઞાન અહીંયા લીધું જ્ઞાતૃત્વ ગ્રપ્તિ ક્રિયા હું એના આધારે આત્મા છે, પણ તો અહીંયા જ્ઞાનને આત્માને અભેદપણું બતાવ્યું. એને બદલે અને ચોખ્ખું કીધું ક્રોધાદી એને ઉપયોગને ક્યાંય આધાર સંબંધ નથી, પ્રદેશ ભેદ છે. એટલે કે એક વસ્તુની બીજી વસ્તુ કહી દીધી, 2 વસ્તુ ભિન્ન. અને પછી મેં પાછું જોયું કે એ 2 વસ્તુ કીધી પણ જયસન આચાર્ય બે જ ખુલાસો કર્યો છે કે ક્રોધાદી ભાવ કર્મ શબ્દ ચોખ્ખો વાપર્યો છે. ઉપયોગ અને ચૈતન્ય પણ હોવાથી જ્ઞાન સ્વરૂપ છે, અને ક્રોધાદી ભાવ કર્મ જ્ઞાનાદી દ્રૈવ કર્મ અને શરીર આદિ નો કર્મ એ બધા પૂતગલના પરિણામ હોવાથી જળ છે. એટલે ઉપયોગ અને ક્રોધાદી લીધા ને તો ક્રોધાદીમાં કોઈ એમ કહેતું હોય કે ના દ્રૈવ કર્મ ની વાત એમ નહીં, ભાવ કર્મ ચોખ્ખું લીધું છે. પેલો ભાવ કર્મ એટલે કે ભાવ કર્મ ને અને ઉપયોગ ને કોઈ સંબંધ નથી. તો પછી મારી પર્યાયમાંથી ક્યાંથી આવી પડે? મારી પર્યાયમાં છે તો ખરી, મારે એને ટાળવો છે તો ખરો. આવું ક્યાંથી? બહુ હાજી બોલો. હા જીતુભાઈ, આ તો જસ્ટ ઉપયોગમાં ઉપયોગ છે એટલું જ સેન્ટેન્સ લ્યો. અને આ ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન છે એટલું ઈ રહ્યો. તો ઈ સેમ બે આમ સોર્ટ ઓફ કરી શકાય કે બે નો ભાવ સેમ છે? ચિત્ત સામાન્યમાં ચૈતન્ય સર્વ વ્યક્તિઓ નિમગ્ન છે તો અંતર્ભૂત છે, માટે અવ્યય છે, બરોબર છે. અને ત્યાં ઉપયોગમાં ઉપયોગ લીધો ને
અહીંયા તો ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન છે. એમાં તો અહીંયા પર્યાયની વાત લીધી, ચિત્ત સામાન્યમાં નિમગ્ન છે વાત લીધી. અને ત્યાં ઉપયોગ છે ને, ત્યાં તો ઉપયોગના આધારે ઉપયોગ છે, એટલે કે ઉપયોગ કરતા જ્ઞપ્તિ ક્રિયા એમાં આત્મા જણાઈ રહ્યો છે. વાત તો દ્રવ્ય પર્યાયની છે અને અહીંયા દ્રવ્ય પર્યાયની છે. ચિત્ત સામાન્ય ચૈતન્યની વાત લીધી, પરિણતિની વાત લીધી, પણ અહીંયા ને એમાં થોડો ફેર લીધો છે. કેમ રજીભાઈ કેજો મારી ભૂલ હોય તો, કારણ કે આ પ્રશ્ન ઉચિંતન આવ્યો છે, મારા મગજમાં નહોતો, પણ મને એવું લાગે છે કે ત્યાં છે ને વ્યક્તિ ક્રિયાના આધારે, બરોબર, એમાં શું જ્ઞપ્તિ ક્રિયાના આધારે, એટલે જ્ઞપ્તિ ક્રિયાનો ના આધારે આત્મા છે, ઉપયોગ કરતા આત્મા છે, એટલે કે એમાં જણાય છે ને એટલા માટે હું એના આધારે જણાય છે. કોના જ્ઞપ્તિ ક્રિયાને, એટલે જ્ઞપ્તિ ક્રિયાને આધાર દેનાર લીધો છે અને જ્ઞાયક એનો આધાર લેનાર છે. ત્યાં એ રીતે ઉલટી વાત મૂકી છે. એ તો ગુજરેમાં ઘણા ખુલાસા છે કે ભાઈ એ જ્ઞપ્તિ ક્રિયાથી જણાય છે એટલે એને જ્ઞપ્તિ ક્રિયાના આધારે ઉપયોગ લીધો ને એટલે અહીંયા પર્યાયમાં જણાય છે એ રીતે. અને જયારે અહીંયા જે તમે અવ્યક્તનો બોલ કીધો ને, ત્યાં એ વાત મને લાગે છે એ સંદર્ભમાં નથી. અહીંયા તો અવ્યક્તને બતાવો છે ને, એટલે અહીંયા પર્યાયનો નિષેધ કરી બતાવે. અને જે ચૈતન્યની જે સર્વ વ્યક્તિઓ જે ભૂત ને ભવિષ્યની છે ને, એ એમાં અંતર નિમગ્ન થઈ ગઈ છે, એટલે કે પારણામય થઈ રહી ગઈ. તો એટલે એ રીતની અહીંયા વાત છે. કેમ રજીભાઈ શું લાગે? એટલે તમે આ પારણામય ભાવની વાત કરી છે. એટલે પહેલામાં તો દ્રવ્યથી, પહેલા બોલમાં તો દ્રવ્યથી છૂટો પડ્યો સંસાર આખા વિશ્વના, પછી કષાય ભાવથી છૂટો પડ્યો બીજામાં. એટલે આ બધી વસ્તુ એવો પારણામિક ભાવ હું છું ત્રીજા બોલમાં. એટલે અહીંયા પારમાર્થિક વસ્તુ બતાવી છે ને, અહીંયા પારમાર્થિક સ્વરૂપ બતાવું છે ને જીવનું. હેડિંગ જે આપ્યું છે ને, પરમા સ્વરૂપ જીવ કેવો છે, એટલે અહીંયા એ વાત છે. અને ઓલામાં તો શું છે કે ક્રોધાદિથી છૂટો પાડવો છે, એ સિદ્ધ કર્યું છે. ત્યાં ઉપર શું છે, સવરનો ઉપાય, કર્મના સવરનો ઉપાય જે ભેદ જ્ઞાન, એટલે કે બેની ભિન્નતા બતાવી છે. કોની? તો કે કર્મની અને ક્રોધાદિની અને ઉપયોગની, એ બેની ભિન્નતા ત્યાં ભેદ જ્ઞાન કરાવવું છે. એટલે ત્યાં અહીંયા જે વાત છે એમાં કરતા થોડી દ્રષ્ટિ, આ જે સીધી દ્રષ્ટિના વિષય કહેવાય. પરમાર સ્વરૂપ જીવ, એટલે કે જેમાં એકલો પારમાર્થિક ભાવ લીધો છે, એકલો નાયક જ લીધો છે, પારણાયક ભાવ લીધો છે. પર્યાય તો અંતર નિમગ્ન થઈ ગઈ કીધી, એટલે પર્યાયથી તો અહીંયા જુદો પાડ્યો છે. એકચ્યુઅલી આ જો તો આ 6 બોલમાં પર્યાયથી જુદો પાડેલો છે. પર્યાયને વ્યક્તમાં નાખેલું છે અને ઓલો અવ્યક્ત છે જુદો પાડેલો છે. અને ઓલામાં તો પર્યાયના આધારે દ્રવ્ય છે, એ રીતની વાત છે. કારણ કે ત્યાં એને દ્રવ્ય પર્યાયની ભિન્નતા કે દ્રષ્ટિનો વિષય નથી બતાવો. ત્યાં જ્ઞાન પ્રદાન થયેલી શું બતાવવું છે કે ક્રોધાદિ જે છે, એટલે કે આપણે જે અધ્યાવસાન અહીંયા ચાલે છે, અહીંયા આપણા અજીવ અધિકારમાં બધા બોલો રાગ આદિના, એ જે છે એનાથી ઉપયોગની બેની વચ્ચેની ભિન્નતા, એનું ભેદ જ્ઞાન કરાવવું છે. એટલે ત્યાં એ રીતની વાત છે. કેમ રજવાય? બરાબર છે. એનું કહેવાની વાત જુદી છે, એનો વિષય જુદો છે. હા, બસ. અવ્યક્તનો ત્રીજો બોલ અને 181 ગાથા, એમાં એનો અપરોચ જુદો છે. એટલે એવી ડિરેક્ટ કમ્પેરિઝન કરવાનું નથી યોગ્ય. હા, એટલે એ તમને યાદ આવ્યું એટલે કીધું બરોબર છે. પણ ત્યાં આખી વસ્તુ, ત્યાં આખું ભેદ જ્ઞાનની વાત છે, ક્રોધાદી અને ઉપયોગની ભેદ જ્ઞાનની વાત છે. અને અહીંયા તો આખો પારમાર્થિક વસ્તુ બતાવું છે જેમાં ઉત્પાદે રહી ને બતાવું. એટલે એ રીતે 46 ગાથા પૂરી કરી આપણે. અને પછી હવે 47-48 પણ શું કીધું, એમાં જોડકું લીધું. એમાં જો એક બાજુ હજી 46માં તો ઓલી વાતચીત કરી કે ભાઈ સાવ તું સર્વસ્વ એકાંત નહીં માની લેતો, હું એમ કરીને વ્યવહારનો વિષય છે એમ મૂક્યું. વળી પાછું 47-48 શું કીધું ખબર છે, એ વ્યવહારનું સ્વરૂપ દેખાડી દીધું કે વ્યવહાર એટલે શું. તો દ્રષ્ટાંત એવું જોરદાર આપ્યું કે વ્યવહાર એટલે ભાઈ એ 5 યોજનમાં ફેલાયેલો હાથી રાજા છે એની જેવું છે. એટલે ખરેખર રાજા કે 5 યોજનમાં નથી ફેલાયેલું, એક જ રાજા સિંગલ બોડી વાળો જે હોય જોઈએ છે. પણ એ વ્યવહારનું કથન આવવું જોઈએ છે. એમ કરીને જે ઓલું ત્યાં અહીંયા 46માં મૂક્યું હતું ને, એને પાછું હળવું કરી દીધું. કોક પાછું ઓલું સર્વથા ન ખેંચી જાય, એટલે જે સર્વજ્ઞનું વચન છે એ વાતને ગૌણ કરી દે ને સર્વજ્ઞના કથનને બહુ વળગી પડે કે ઓહો જો મેં તો કીધું ને રાગાદી હો, મારી પર્યમાં રાગાદી છે ખરા હો, હું રાગી છું. તો અહીંયા પાછું કહી દીધું કે એ વ્યવહાર એનું કથન છે. અને વ્યવહાર એટલે શું, તો કે રાજાને છે ને
રાજા સિંગલ બોડી હોય એને એમ કે 5 જોજનમાં ફેલાયેલો છે. આ ઈ વ્યવહારના આ લક્ષણ છે. એટલે કહી દીધું કે વ્યવહારી લોકોનો અધ્યવસાનિક અન્ય ભાવોમાં જીવ કહેવારૂપ વ્યવહાર છે. પરમાર્થી તો જીવ એક જ છે. શું કીધું? 46મી ખૂબી શું છે આચાર્ય દેવની કે જરાય કોઈ કઈ આગો પાછો ખોટા અર્થમાં ન જતો રહે. એટલે પેલા આખું પ્રયોજનભૂત વાત જે મૂળભૂત વાત છે 44-45માં કહી દીધી. 46માં જે અપેક્ષિત કથન એટલે પેલી નિયમ વાળી વાત કહી દીધી, પછી અપેક્ષિત કથન વાળી કે એકાંત નો થઈ જાય. વળી પાછું એમાં કોઈનું વજન ન હોય છે એટલે વળી પાછો ખુલાસો કર્યો કે ભાઈ તો વ્યવહારી લોકોનો અધ્યવસાન આદિ અન્ય ભાવમાં, એને અન્ય ભાવો સીધા કીધા. એ અન્ય ભાવોમાં જીવ કહેવારૂપ વ્યવહાર છે. કોનો? વ્યવહારી લોકોનો. એટલે કે જે લોકોને હજી વ્યવહારનો જ પક્ષ છે ને એવા જીવોને શું છે કે આ રાગ આદિ શુભ રાગ કરવું ને અશુભથી ખસવું ને એ બધું વ્રત આદિનું આચરણ કરવું ને એ બધું જે છે ને તો કે એ વ્યવહારી લોકોને અધ્યવસાન આદિમાં જીવ કહેવારૂપનો વ્યવહાર છે. પણ અધ્યવસાન આદિ ભાવો જીવ નથી. પરમાર્થી તો જીવ એક જ છે. એમ 46 ગાથામાં આપ્યું હતું. વળી પાછું 47-48 ગાથામાં એને એકદમ ઢીલું કરી નાખ્યું. હવે આટલું કર્યું ને ત્યારે પછી આચાર્ય દેવને એમને સહજ જ થયું. ભલે શિષ્યના મોઢે પ્રશ્ન કર્યો પણ એમને થયું છે કે આ દરેકમાં 44-45માં આટલું બધું જોર કર્યું, સર્વજ્ઞનું વચન કહ્યું. 46માં સાહિત્ય પાછું કથન કહીને વળી પાછું 47-47માં દાખલાથી આટલું બધું સ્પષ્ટ કરી નાખ્યું. એટલે તો એક ખીલે બંધાઈ જાય. એટલે આચાર્ય દેવ સીધું પરમાર્થ સ્વરૂપ જીવ કેવો છે અને તેનું લક્ષણ શું છે એ વાતની માટે આખી 49 ગાથા લીધી. એટલે એનો અર્થ શું થયો કે જેમ ઓલામાં 6ઠ્ઠી ગાથામાં પ્રશ્ન કર્યો હતો કે શુદ્ધાત્મા કોણ છે મારે જાણવો જરૂરી છે, એમ અહીંયા 49 ગાથામાં આચાર્ય જે પ્રશ્ન મૂક્યો શિષ્યના મોઢામાં કે ભાઈ પરમાર્થ સ્વરૂપ જીવ કોણ છે એ આખો મને સમજાવું. અને એટલો બધો પરમાર્થ સ્વરૂપનું મહત્વ છે એ આપણે વાત થઈ જ પરમ દિવસે કે 5 શાસ્ત્રોમાં છે અને વિરચન સ્વામીએ પણ આધાર આપ્યો છે. એટલે કેટલું પરમાર્થ સ્વરૂપનું વજન છે એ તમે 13મી ગાથાનું પ્રવચન સાંભળશો ને ત્યારે બી તમને ખ્યાલ આવશે કે ગુરુદેવ કેટલું એમાં જોર કર્યું છે. તો પરમાર્થ સ્વરૂપ જે જીવ છે બોલો વ્યવહાર જીવ છે. અને ત્યાં તો અહીંયા તો આપણે જે રાગ આદિના નિષેધની વાત ચાલે છે, ત્યાં તો દ્રષ્ટિના વિષયની વાત છે. એટલે ત્યાં તો રત્નત્રયના પરિણામ એક પર્યાય સમ્યક સંગાન ચારિત્રની પર્યાય એ પણ વ્યવહાર જીવમાં નાખી. એ વ્યવહાર જીવ છે. એ એકલો જે ત્રિકાળી દ્રય સ્વભાવ છે ઉત્પાદ વગરનો એને ત્યાં પારમાર્થિક જીવ કીધો છે 13મી ગાથામાં. એટલે એ બધું આ રીતે આપણે છે ને ભૂલન કરવાના વિષયો ને બંને થોડી બધી મેળવણી સમયસરમાં જુદી જુદી જગ્યાએ કઈ રીતે આપી છે એ થોડી મૂળ છે ને વધુમાં વધુ આની પાછળ પડી અને એની મેળવણી કરી એને વિચાર બંધન કર્યા વગર કાર્ય કાંઈ પરિણતિ જવાબ આપતી નથી. એટલે એ ખાસ. અને હવે આ ઉંમર વધતી જાય છે એટલે એ હવે એ જ કરવા યોગ્ય રહ્યું છે. બીજું શું કરવાનું બાકી રહ્યું છે? અજ્ઞાનપણે ઘણું બધું કરી લીધું. કરતા નહોતું અને કરતા માનીને કરતા થઈને ઘણું બધું કરી લીધું. હવે તો ભાઈ કરતા થાય શું કરે ને ભાઈ. નહીં બરાબર. તમે છે ને મોટા નહીં તમે સંકેલી લીધું છે બધું. હજી અમારું સંકેલવાનું બાકી થોડી જાય છે કંઈક ને કંઈક. શું કામ હવે તમારું મારી કદાચ મોટા છે. હા પણ સંકેલ હજી એટલે હજી સંકેલાતું નથી એમ. એટલે સંકેલવું જોઈએ એમ લાગ્યા કરે. બધી પ્રવૃત્તિઓ અમારી મોનાની પ્રવૃત્તિઓ ખાસ કરીને. હા ઘણા જોડાયેલા. હા બરોબર. બીજી કોઈ પ્રવૃત્તિ નથી. બીજી કોઈ પ્રવૃત્તિ બહારની કોઈ બીજી પ્રવૃત્તિ મને હમણાં છે ને મને એક ભાઈ મને બહુ કીધું કે જીતુભાઈ છે ને તમે આ બધા ગુરુદેવના પ્રવચન હોય ને એમાંથી આ મૂળ વિષય આમ કીધો છે આમ કીધો છે એનું હવે કઈક સોફ્ટવેર કે આવતું હોવું જોઈએ કટિંગ કરવાનું. જેમ આપણે PDF માંથી તો ઓલું સ્ક્રીનશોટ લઈને કટિંગ જુદું પાડી દઈએ ને તરત જ એ રીતે ગુરુદેવની ઓડિયોમાં એવું કોઈ સોફ્ટવેર તો આવતું જ હશે. એટલે એમાંથી આપણે જેટલો ટુકડો સ્પીચ લેવો હોય ને એ આપણે ટુકડો લઈ લેવાનો અને એ પછી વિષય જાહેર કરવાનો. તો લોકોને બહુ લાભ થાય. આમ તેમ બધું પ્રેમ સાંભળી રાખ્યું. મેં કીધું ભલે ભાઈ મારે કાંઈ કરવું નથી. હું બીજાને સમજાવવા માટે
આ બધા ગુર્જર પ્રવાસી બધા ટુકડા જુદા તારું, એ રેકોર્ડિંગ કટિંગ કરવું, પછી પાછા એક વિષય જુદા પાડવું, આ અને કોને તો કે બીજાને સમજાવવા માટે. મેં ભાઈ ઘણા બધા છે, હું મારું કામ નથી. એટલે પછી મેં જવાબ ન આપ્યો. બિચારો હોંશથી કહેતો હોય ક્યાં આપણે કઈ કેવું, પણ એટલું બધું નથી થઈ શકતું હવે. હા, હવે અહીંયા 49 ભાઈ મને એક બે વાત ના, બસ મને એમ લાગે છે કે તમે તો છો, પણ અમારે જે હજી આપણે જે પગથિયું મૂકવું જોઈએ ને, ત્યારે એમ નક્કી કરવું છે કે મારું પરમાર્થ આવવું જ છે, તો પેલા રાગનો જ્યાં સુધી નિર્ણય નહીં થાય ને ત્યાં સુધી આગળ નહીં વધાય. તો એ સ્ટેપ છે ને એનું પણ આઈ થિંક પોતે જ પોતાએ વિચાર કરીને એ નિર્ણય કરવો પડશે. પ્રવચનો તમે ખૂબ સાંભળો, અને એમાં ખાસ કરીને સમયસારના ખૂબ સાંભળો, અને પછી કળશટીકાના અને નિયમસારના એ 2-3 વિશેષણ તો એટલો બધો તમને દ્રષ્ટિનો વિષય ઘૂંટાવશે ગુરુદેવ કે તમને પોતાને તમારી રીતે સમજ પડી જશે કે ભાઈ આમાં કોઈને આપણે અવલંબનની જરૂર નથી, આ આટલું પર્યાપ્ત છે. ગુરુદેવના પ્રવચનો એનું ભલે અક્ષર લ્યો કે આ છે, અને બાકી સમયસાર ને કળશટીકા નિયમસાર એ 2-3 શાસ્ત્રો ઉપર ગુરુદેવના ઘણા બધા પ્રવચનો છે. એ એકવાર શાંતિથી સાંભળીને એને વિચાર મંથન કરે, બધું હાથમાં આવી જાય એવું છે, કઈ બાકી રહ્યું નથી. એટલે અહીંયા છે ને ભાઈ બધી જગ્યાએ એમ છે કે પરમાર્થે પૂજગલ દ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહીં હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ રૂપને દેખતો નથી. બધા બોલમાં લીધું બરોબર. એટલે શું કે છે કે અને પછીમાં લીધું છે ભાવેન્દ્રિયનું. 49 ગાથાની વાત કરું છું. તો એ બધામાં 6 બોલથી કીધું છે ને, રૂપ ને રસ ને ગંધ ને બધામાં 6 બોલથી. તો બધામાં ત્રીજો ચોથો બોલ એ નાખ્યો છે કે પરમાર્થે પૂજગલનું સ્વામીપણું નથી. એમાં વિચાર કરો, પરમાર્થે પૂજગલનું સ્વામીપણું નથી એટલે, અને પછીમાં ભાવેન્દ્રિયનું, એટલે જે 31-32 ગાથા છે ને એ આખી 31 ગાથામાં આવી જાય કે દ્રવ્યેન્દ્રિય ને ભાવેન્દ્રિયથી અધિક છે, ઇન્દ્રિયના વિષયથી 3 વાત આમાં આવી ગયા 2 બોલમાં. એટલે અત્યારે જે બધી વસ્તુ ક્યાંની ક્યાં બધે છૂટી છૂટી મૂકી છે 49માં અને એકદમ ગૂંથી લીધી, કારણ કે પરમાર્થ સમજ્યો. હવે એમાં પરમાર્થે પૂજગલ દ્રવ્યનો સ્વામી નથી, એની ઉપર પછી પોતે વિચાર કરવા પડશે કે નહીં. એ તો ગુરુદેવ આચાર્ય દેવ અને ગુરુદેવ તો આપણને થોડુંક એમાં ખુલાસો કર્યો, પણ પછી આપણે વિચારવું પડશે ને કે શું પરમાર્થ છે. તો કે આ જે બધી ઇન્દ્રિયો જે છે ને, તો આપણને એમ થાય કે આ શરીર મારું છે, શરીરની સુંદરતા દેખાડવા શું શું નથી કરતો, શરીરને નિરોગી રાખવા શું શું નથી કરતો, એ બધું જાણે હું એનો માલિક છું. એ બધા પ્રકારો છે. તો અહીંયા તો એમ કે પરમાર્થ સ્વરૂપ જે જીવ છે એ શું છે, તો કે પૂજગલ પરમાર્થ અને પૂજગલનું સ્વામી પણ જ નથી, એવો તું છો. એને નિર્ણય તો કરવો પડશે ને. ખાલી અહીંયા આચાર્ય દે પરમાર્થ સ્વરૂપ બતાવી દીધો અને એ આપણે સાંભળી લીધો, તો એટલાથી કાંઈ પૂરું નથી થતું. એનો પછી વિસ્તાર કરીને આપણી દિનચર્યામાં આપણે 24 કલાકમાં શું આપણે કરીએ છીએ એને રુચિ કેમ આવે. પ્રશ્ન એટલો છે, કાર્ય તો થશે જ. આ વાત આવે ને તો એમ થઈ જાય કે જાણે છોડવાનું કહેતા હોય, એ છોડવું કરવું ને એ તો પેલા લોકોમાં જાય, જે વ્યવહારના પક્ષવાળા જે છે એ લોકોમાં જાય કે આ કરો ને છોડો, આ કરો છોડો. આપણે કરવા છોડે ને રુચિની વાત છે કે ભાઈ તને કેમ એવો હરખ આવે કે હું ખૂબ સુંદર દેખાવ, હું મારા શરીરને ખૂબ નિરોગ રાખું અને શરીરને આમ સાચું, ને એમાં રુચિ કેમ આવે. સહેજે કરવું પડે, જોડાવવું પડે, એ બધી વસ્તુ જુદી છે. પણ રુચિ થાય છે તો સમજવાનું કે હજી હું પરમાર્થે પૂજગલનું સ્વામીપણું છોડતો નથી, હું હજી સ્વામીપણું થઈને જ રહ્યો છું, નહીં તો મને આવો રુચિ ન થવી જોઈએ. ભાવેન્દ્રિયનું તો કે ભાવેન્દ્રિયમાં મને એક સહયોગ સંજ્ઞાનનો આટલો બધો ઉઘાડ છે, હું આટલામાં મેં આની PhD કરી છે, તો હું શાસ્ત્રી છું, હું આચાર્ય છું. એટલે ઓલે આચાર્ય એટલે મુનિ નહીં, પદવીની વાત છે. પછી એવી રીતે જાત જાતનો મને સહયોગ છે. તો એ બધામાં મને એક સહયોગ આટલો બધું ખ્યાલ કરે એને વિચારવું જોઈએ કે ભાઈ હું પરમાર્થે ભાવેન્દ્રિયનો સ્વામી જ નથી. તો એ હું સ્વીકારતો નથી, હું તો ભાવેન્દ્રિયનું સ્વામી પણ કરું છું. પછી પાછું કહે છે કે સકલ જ્ઞેયોના સાદવાત્મ્યનો નિષેધ હોવાથી રૂપના જ્ઞાન રૂપે પરિણમવા છતાં પણ. એટલે શું કે છે કે સકલ જ્ઞેયોનો એટલે જાણવાનો મારો સ્વભાવ છે ને,
તો સંપૂર્ણપણે જાણવું થઈ રહ્યું છે. પણ એમાંથી કોઈ જ્ઞેય સાથે મારે તાદાત્મ્ય સંબંધ છે જ નહીં. કારણ કે સકલની સાથે જાણવું છે એટલે એમાંથી આ એક વિષયના યાર તાદાત્મ્ય હોય, આ બીજા વિષય તાદાત્મ્ય હોય એવું છે જ નહીં. એટલે એમ કરીને કે આ ક્રોધ, માન, માયા મારા જ્ઞાનનો વિષય બન્યા, તો એની યારે તાદાત્મ્ય કરી બેસીને જે જ્ઞાનનું અજ્ઞાન તો કર્યું, તો કે ખરેખર શું છે, તો કે એ મારો સ્વભાવ જ નથી. જ્ઞાનનું અજ્ઞાનત્વ કરવું એ મારો સ્વભાવ જ નથી. જ્ઞાનનું જ્ઞાનત્વ જ રહે કે જે મારું જાણવું સ્વભાવ છે. એ જાણવાનું જે પરિણામ થયું એને હું જાણું છું તો બસ. પણ એ જેને જાણવું એટલે કે એમાં જે નિમિત્ત છે એ નિમિત્ત રૂપ થવું એવો મારો સ્વભાવ જ નથી. એમ જે બધા બોલોમાં લીધેલું છે. એટલે કહેવાનો મતલબ છે કે આ બધા બોલો જે 49 ગાથામાં છે ને એને થોડુંક આપણે પોતાની સાથે મેળવવાની જરૂર છે કે પરમાર્થે પૂજગલનું સ્વામી પણ આપણે હા પાડી દઈએ તો પણ એને વિચાર મંથન કરવું પડશે ને ભાઈ, કે ખરેખર પરમાર્થ જીવનું સ્વરૂપ મારે સમજવું છે. આચાર્ય દેવ કરુણા કરીને પરમાર્થ જીવનું સ્વરૂપ વર્ણવે છે અને હું સાંભળીને હાય પાડું છું. પણ મારી દિનચર્યામાં મારો રુચિનો પ્રકાર છે તો એ શેની હારે જોડાયેલો છે, તો કે પરમાર્થે સ્વામી પણ હું નથી એમ જોડાયેલો છે કે હું હજી પણ એની મને રુચિનો પ્રકાર એવો ને એવો જ છે. એટલે એ બધું થોડુંક આમાંથી મને 49 ગાથામાં ગમ્યું હતું. અને બીજું મેં જોયું હળવકના બોલમાં ભાઈ જે શરૂઆતના 2 બોલ લીધા ને એમાં જીવ અન્ય છે. એમાં જીવ અન્યમાંથી 6 દ્રવ્ય સ્વરૂપ લોક છે ને એનાથી જીવ અન્ય છે લીધું. જેવી રીતે એવી જ રીતે ભાવક ભાવ એટલે કસાયનો સમૂહ એનાથી પણ જીવને અન્ય લીધો. એટલે એનો અર્થ શું થયો કે આપણે જે આ નોકરમાં છે ને રૂપી જે આપણે જણાય છે તો રૂપી એ નોકરથી જેમ જીવ અન્ય છે એ તો આપણે માનીએ, એ તો આપણને બેસે કે હા શરીરથી જુદો છે તો હા બરોબર છે, શરીરથી અન્ય છે. પણ ભાવ કર્મ એટલે કે કસાયોનો સમૂહ એને પણ એની સાથે લીધો કે અન્ય છે જીવ. કોનાથી? તો કે કસાયોનો સમૂહ છે. એટલે આખો જીવ જ લઈ લીધો છે. હું એકચ્યુઅલી છે એને જીવ એટલે હું એટલે કોણ? તો કે આ પરમાર્થ સ્વરૂપ. અહીંયા પેલા દ્રષ્ટિના વિશે તમે ન લ્યો તો પણ અહીંયા તો દ્રષ્ટિનો વિશે બધા પરમાર્થ સ્વરૂપમાં પણ ન લ્યો તો પણ એને રાગાદિથી ભીન કરવું પડશે ને. ભેદ જ્ઞાન તમારે એટલે તો પહોંચવું પડશે ને કે હું કેતા જીવ અને જીવ કેતા કોણ? તો કે જે આ રાગાદિ છે ને એના. બરોબર રંજીભાઈ? શું કહેજો? બરાબર. પછી હજી આટલી જે 49 ગાથામાં પરમાર્થ સ્વરૂપ બતાવ્યું ને તો પછી અત્યારે વળી પાછું નાસ્તીનો વિચાર આવ્યો કે આ બધું નથી કહી દઉં. અહીંયા તો છે ની વાત કરી ને, અશબ્દ વાળો કીધો, અરસ વાળો કીધો, એટલે જીવનું પરમાર્થ સ્વરૂપ સિદ્ધ કર્યું. પણ પછી તને એને ખબર છે આચાર્ય દેવને કે આ અજ્ઞાની જીવને તો બધું છે વાળું જ દેખાતું હશે. તમે હમણાં કીધું કે ઈ જ વેદનમાં આવે છે, જાણવાને બદલે વેદનમાં આવી જાય કે આ હું વેદું છું એમ થઈ જાય છે. એટલે અહીંયા બધા બોલમાં 50 થી 55 ગાથામાં વર્ણથી લઈને ગુણસ્થાન પર્યંતમાં જે વેદનમાં આવે છે ને એટલે એને એમ થાય કે આ હું છું. તો કે જે કઈ તને બધા વેદનમાં ભાવ આવે છે ને એ કોઈ પણ ભાવ તારે અનુભૂતિમાં આવતા નથી અને એ ખરેખર એ ધારામાં છે જ નહીં એવો તું છો એમ ત્યાં 50 થી 55 ગાથામાં લીધું. હવે એ 50 થી 55 ગાથા શરૂ કરતા પહેલા અમૃતચંદ્રાચાર્ય દેવે પોતે કળશ લેખો તો કે ચિત્ત શક્તિથી જે અન્ય છે ને એ બધા પૂજ્યલના છે. એટલે કે જે વર્ણથી લઈને ગુણસાર સુધી ભાવો કીધા ને એ બધા ચિત્ત શક્તિથી અન્ય છે. એટલે કે એનામાં ચેતનપણું છે જ નહીં. એટલે કે પૂજગલના જ છે એવો પોતે અહીંયા અમૃતચંદ્રાચાર્ય દેવ પોતે એમાં આ ગાથા શરૂ કરતા પહેલા ઉપોદઘાતમાં કળશ લેખવાની. આમાં એક બીજો મને વિચારી આવ્યો હતો રજનીભાઈ કે અમરસિંહ તો જયચંદ પંડિતજી લગભગ બધી ગાથામાં ભાવાર્થ લખે જ છે. પણ આટલી મોટી ગાથા જે લખી 49ની આટલો મોટો એમાં ભાવાર્થ નહીં. કળશ લીધો અને કળશનો ભાવાર્થ લખ્યો પણ એ ગાથા ઉપર જેને આપણે અવ્યક્તની ગાથા કહે છે આટલી મોટી ગાથા આટલા બોલ ઉપર 3 પાના 4 પાના ભરીને એની ટીકા છે જેની
4-5 પાના ભરીને, એમાં એમને ભાવાર્થ લખવાનું જરૂર ન લાગે. પછી 50 થી 55 29 બોલ અને એના પેટા બોર્ડ એક ગણવા જાય તો કેટલા થાય, એ બધામાં તો કે એમાંય એમને ભાવાર્થ ભર્યો નથી. એની પછી કળશ લખ્યો છે ને આચાર્ય દેવે, એની ઉપર ભાવાર્થ કર્યો છે, પણ એ ગાથા ઉપર એમને ભાવાર્થ નથી કર્યો. પછી 56મી ગાથા, 56મી ગાથામાં વ્યવહારનો બધો વિષય શું છે, વ્યવહારનું સ્વરૂપ શું છે કે બીજાના ભાવને બીજો કહે છે, અને નિશ્ચય છે બીજાના ભાવને જરા પણ બીજાનો નથી કહેતો, એ બધા ખુલાસા કર્યા, પણ એમણે પોતે ભાવાર્થ લખ્યો નથી. 57મી ગાથામાં શું ગજબની વાત કરી છે આચાર્ય દેવે કે આ ભાવ સંબંધ જીવનું સ્થિર નિર્વત જાણો. એટલે શું કીધું કે આ બધા ભાવો કીધા ને 29 બોલો તો એટલે આપણે બધા દેવસ્થાનથી કે રાગાદીથી એક વખતની લઈ લો, પણ એને બધા પણ એ જે છે ને તો કે એની સાથેનો સંબંધ કેવો છે તો કે જીવનો એની સાથેનો સંબંધ ક્ષીર નિર્વત છે, દૂધ અને પાણી જેવો છે. હવે એમાં તો રાગ મારી પરી એમાં છે હો, એ વાત ક્યાં છે અહીંયા તો એમ જ ચોખ્ખું કહી દીધું છે કે ક્ષીર ને નીરની જેમ રાગાદીને જીવને કેવો સંબંધ છે તો કે ક્ષીર ને નીરની જેવો છે. તો રાગ છે ને પૂતગલ નો છે અને જીવ છે ને તો કે ઉપરોક્ત સ્વભાવથી અધિક છે, જે 31-32 ગાથામાં લીધું ને અધિક જાણે આત્મ અધિક છે એટલે કે એનાથી ભિન્ન છે. તો અહીંયા 57મી ગાથામાં એ લીધું, છતાં પણ એમાં ભાવાર્થ નો લખ્યો જયચંદજી પંડિતે. મેં કીધું કેમ ઘડીએ ભાવે કે નાના કળશ હોય ને તો એમાં ભાવાર્થ લખે છે, એક ગાથામાં ભાવાર્થ નહીં. તો 60 ગાથા સુધી, તો 60મી ગાથામાં પછી જયારે ઓલું લીધું ને બહુ માર્ગ લૂંટાય છે, ખરેખર માર્ગ લૂંટાતો છે, ઉપચારથી કીધું છે, એ બધી વાત જે બહુ લીધી ને એમાં એમને એવો વિચાર આવ્યો કે ભાઈ એમ ભાવાર્થ કરવું. એટલે ત્યાં સીધો 60મી ગાથા પૂરી થઈ એટલે 60મી ગાથા ભાવાર્થ લખ્યો. ત્યાં સુધી ભાવાર્થ જ નથી લખ્યો એમ. મેં કીધું કેમ જયચંદ પંડિત કાંઈ ભાવાર્થ રાખવાનો ભાવ નહીં થયો ખબર ન પડી. આ તો એક વિચાર આવ્યો હતો આપણે કે આપણે જ્ઞાનનો વિષય નથી. એમાં ગુરુદેવ કઈ કહ્યું છે બાબત? ના એમાં બોલ્યા નથી ગુરુદેવ. ના કેમ નથી ભર્યો કે એવું કાંઈ નહીં. અને મારા ખ્યાલ અનુશીલનમાં નથી કે ખુલાસો કર્યો કે ભાઈ કેમ નથી જોયું. નહીં તો શું જયચંદજી આમ કીધું એમ લખે ને ભાવાર્થમાં આમ કીધું એમ બધું મેળવતું. અનુશીલન બધા પ્રકાર મેળવે છે ને, કળશ ટીકામાં આમ કીધું ને આમ કીધું, પણ એમાં એને ક્યારે એમ મારે ખ્યાલ લીધું નથી જયચંદજીએ કે આમાં ભાવાર્થ નથી કેવું કાંઈ. અને 60માં ઠીક છે, હજુ આપણે 60મી ગાથા વાત છે એટલે આપણે વાત થઈ હતી કે 49 ગાથા વાળી કે ઈ પૂરી કરી અને પછી ચિત્ત શક્તિ વાળો કળશ લઈ અને પછી 50 થી 55 ગાથા સુધીમાં 29 બોલ લીધા. હવે એ 29 બોલ લઈને છેક સુધી આચાર્ય જે છે ને એ વર્ણાદિથી ગુણસ્થાન સુધીનું તો કે ઈ કેમ જીવના નથી, અને પાસે જીવના નથી તો કે ભાઈ સંસારીમાં તો તાદાત્મ્ય છે, સંસારમાં છે ત્યાં સુધી તો જીવના છે કે નહીં, તો એનો અનિષેધની ગાથા. પછી એમ કરતા એના નિષેધ છેક 68 ગાથા સુધી બીજા 29 બોલ કીધા ને એ જીવના નથી. એ એટલે વિચાર કરો હા એ તો બીજા કે પ્રગુદભાઈને કેમ હોય તો પછી જો ઉકાળો શબ્દ કહેતા હતા, પણ છતાં એ તો ઠીક છે. પણ આ તો કહેવાનો મતલબ છે, હજુ આપણે વાત થઈ હતી ને કાલે કે કળશ આવે છે વયોગ મને આવી ગયો, પણ અહીંયા 39માં કળશમાં છે કે આ વર્ણાદિક ગુણસ્થાન ભાવો છે તે બધા એક પૂતગલની રચના જાણો. એકલા પૂતગલની જ રચના જાણો. હવે આમાં તમને આટલું બધું પાછું અહો જ્ઞાની જનો વિચાર તો કરો શું કેટલું એમને થાય છે કે આ વર્ણાદિ છે ગુણસ્થાન પર્યંત ભાવો એકલા પૂતગલની રચના જાણો, આત્માના ન હો. એટલે ભાઈ આટલું જોર ભાઈ નિસંગતા આટલી જ્યાં સુધી નહીં આવે ને ત્યાં સુધી પરિણતિ જવાબ નહીં આપે એવું મને આમ થોડુંક આને ઉપરથી લાગે છે. રંજનભાઈ કે બીજું કેવા માંગતા આની ઉપરથી તો ખબર નથી. હું જોતો હતો મારો જે સમયસાર છે ને ઓરિજિનલ સમય પછી તો ભાવાર્થ છે. ઓકે ઓલો કળશનો ભાવાર્થ છે. કળશનો ભાવાર્થ કળશનો છે બધે કળશનો જ ભાવાર્થ છે. સીધું 60મી ગાથા પછી એમને ભાવાર્થ કર્યો છે. જોકે એમણે છેલ્લે 68 ગાથા પછી તો ઘણા બહુ ખુલાસા કર્યા છે. 68મી ગાથા પછી તો
આપણને એમ છે કે આ કેટલું બધું રાગ આદિ ભાવ જીવ નથી એમ જે આચાર્ય કીધું, પછી એને જે ભાવ કર્યો છે તો એમને એટલું બધું લીધું છે કે ચૈતન્ય જેવા દેખાય છે તો પણ એ જડ જ છે, ચૈતન્ય શું જડ જ છે. તો પાછો પ્રશ્ન પોતે ઉપાડ્યો પોતે ને પોતે, જો તેઓ ચેતન નથી તો કોણ છે, પૂતગલ છે કે અન્ય કાંઈ છે?